ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન એટલે સાક્ષાત વેદનારાયણના ચરણોમાં પ્રણામ. ગિરનારમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપમાં વિલસી રહેલી તમામ પરમ ચેતનાઓને વંદન. પુણ્ય શ્લોક એવા પૂજ્ય બાપુ, વત્સલા પૂજ્યા માતૃશ્રી અને વેદ પ્રત્યેની ઉત્કંઠાથી વેદનું અધ્યયન કરી અને વેદ પારાયણ કરી રહેલા વેદ પ્રપાઠકો, અર્ચન પૂજન કરી રહ્યા ભૂદેવો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા સૌ કથા પ્રેમી ભક્તોને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. વેદોની પરાવાણી, ભજન છે એ સંતોની પરાવાણી છે, સંતવાણી છે. વેદ પરમાત્માની પરાવાણી છે. પરમાત્મા સ્વયં છે. વેદો નારાયણો સાક્ષાત, સાક્ષાત નારાયણ છે. આટલા દિવસ સુધી આપણે વેદનું પારાયણ નહીં, પણ અહીંયા સાક્ષાત નારાયણ અને હરિ અને હરનું મિલન કરાવીએ છીએ. એક તરફ દાતારેશ્વરજી, એક તરફ નારાયણજી. શ્રાવણ માસની અંદર મહાદેવજીને પ્રસન્ન કરવા માટેનો યત્ન છે. કાલે આપણે મૂળ વિષય નાસદીય સૂક્તમાં હતા. નાસદીય સૂક્ત એટલે ઋગ્વેદનું 10મું મંડળ ને એમાં 129મું સૂક્ત છે. આ જ સૂક્ત ઉપરથી મને એવું લાગે છે કે ભાગવતજીમાં ચતુશ્લોકીનો પહેલો શ્લોક આ સૂક્ત ઉપર છે. અહમેવાસમેવાગ્રે નાન્યદિયત્સદ સદપરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં. આ પહેલો બ્રહ્મતત્વનું જેમાં વર્ણન છે એ પહેલો શ્લોક નાસદીય સૂક્તમાંથી છે. આખું નાસદીય સૂક્ત કાલે આપણે એનો પ્રારંભ કર્યો તો 7 ઋચાઓ છે. આ 7 ઋચાઓ સૃષ્ટિ મીમાંસા છે. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ એમના માટેનો ક્રમ છે. સૃષ્ટિમાં કાંઈ ન હતું ત્યારે શું હતું એના માટેની પરિકલ્પના એટલે નાસદીય સૂક્ત. સૌથી પ્રથમ આપણે આ નાસદીય સૂક્તના 7 એ ઋચાઓ, 7 એ ભાવોને શ્રવણ કરશું અને પછી એ ભાવોને
વ્યાખ્યાનના રૂપમાં પ્રસ્તુત કરશું. સૌ પ્રથમ આ સાતે સાત રીચાઓ શ્રવણ કરીએ. નાસદીય સૂક્ત. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નાસદાસેન્નો સદાસેત તદાનીન્નાસેદ્રજો નો વ્યોમા પરો યત કિમાવરે વઃ કુહકસ્ય શર્મન્നം ભઃ કિમાસેદ ગહનં ગભીરમ ન મૃત્યુરાસેદમૃતન્ન તર્હિ ન રાત્ર્યા અન્ન આસેત પ્રકેતઃ આનેદવાતં સધયા તદેકં તસ્માદ્ ધાન્યન્ન પરઃ કિંચનાસા તમ આસેત તમસા ગોઢમગ્રે પ્રકેતં સલિલં સર્વમાઇદં ઉચ્યેનાભ્વપિહિतं યદાસેત તપસસ્તન્મહિના જાયતૈકં કામસ્તદગ્રે સમવર્તતાધિમનસો રેતઃ પ્રથમં યદાસેત સતો બંધુમસતિ નિરવિંદન હૃદિ પ્રદેશ્યા કવયો મનીષા વિરશ્ચિહ્નો વિતતો રશ્મિરેષામધસ્વિદાસી દુપરિસ્વિદાસીત हेतोधा आसन् महिमान आसन् स्वधा अवस्थात्पयतिः परस्तात् को अद्धावेदक इह प्रवोचत्कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाङ्देवा अस्य विसर्जनेनाथा को वेदयत बभूव इयं विसृष्टिर्यत बभूव यदि वा दधे यदि वा न यो अस्याध्यक्षः परमे व्योमन्सो अङ्गवेद यदि वा न वेद हरि ओम। नास सदान सिन्नो ना सदा सिन्नो सदासित तदानीम नासिद रजो नो व्योमा परो यत। पेलो ज मंत्र घणुं बधुं कही जाय छे। न असत आसीत एना उपरथी ना सद उपरथी थयुं छे ना सदीय। न असत ज्यां असत पण नथी ज्यां सत पण नथी। नो सत आसीत तदानीम त्यारे सत पण न हतुं अने असत पण न हतुं। न आसीद रजो नो व्योम यत त्यारे व्योम एटले अंतरिक्ष पण न हतुं। न रजह ए समये आ लोको पण कोई न हता। कोई पण प्रकारना जे सप्तलोक छे आपणे आ चतुर्दश लोक हता ए पण न हतुं। व्योम एटले अंतरिक्ष पण न हतुं। त्यारे शुं हतुं? किम अवरीवह कुहकस्य शर्मन् अंबः किम आसीद गहनम गभीरम। त्यारे किम अवरीवह त्यारे कह्युं के ए समये कोनुं आवरण हतुं? किम कारणेन तत्वेन आवृत्तम त्यारे कोनुं आवरण हतुं? ज्यारे कंई न हतुं, सत न हतुं, असत न हतुं, कोई लोक न हता, ए तो जवा द्यो, अंतरिक्ष न हतुं, त्यारे कोनाथी कोनुं आवरण हतुं? कुहकस्य शर्मन क्या अने कोना शरणे हतुं आ बधुं? माने कोई तो हशे ने जे टकावी राखनार, जे कंई न हतुं त्यारे। अने किम आसीद गहनम गभीरम अंबा
કહ્યું કે તે જળ હતું સૃષ્ટિના પ્રારંભમાં અગાધ અને ગંભીર જળ તે સમયે ક્યાં હતું? આજે પણ કહેવામાં આવે ને કે સૃષ્ટિ પૂર્વમાં બીજું કંઈ હતું જ નહીં, ખાલી પાણી 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 જ હતું. અને પ્રલય થાય ત્યારે પણ બધું પાણી ફરી વળે. આજનું સૂક્ત બહુ અઘરું છે. એવા માટે હું પૂર્વથી જણાવી દઉં, માતાજીઓ નિરાતે હો, સાંભળવાનું હોય હો. હાલો 1 કલાક કોણ બરાબર બેસી જાય? આમ સાઈડમાં બેસી જાવ. આમ જે બેસી જાય સમજવાનું કે એ શિક્ષક બનશે, મોટા થઈને એ ટીચર બનશે. જે બરાબર આમ બેઠા રહી સમજવાનું કે નિશાળમાં ભણાવવા જશે. કોણ બેસી શકે? વાતો કર્યા વિના આમ ન બેસી જાય. જો આ બેસી ગયા એમની જેમ. ઊંચા લેવલની વાત છે આ. નાસદીય સૂક્ત ઋગ્વેદનું સૌથી શ્રેષ્ઠ સૂક્ત છે, સૌથી ઊંડાણનું સૂક્ત છે. આજે આખો દિવસ મેં વિચાર કર્યા આની ઉપર, કઈ રીતે સમજાવવું, કઈ રીતે સમજાવવું. નાસદીય સૂક્ત છે 7 જ રીચાઓ, પણ આટલી બધી ઊંડાણપૂર્વકની છે કે ફક્ત એક રીચા કે 2 રીચા ઉપર ચર્ચા કરીએ તો આખું સત્ર પૂરું થઈ જાય. અને એ એવી રીતે સમજાવવું પડે કે જેના કારણે બહુ ભાર ન લાગે. આ સૌથી વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન છે. કાલે 5 વાતો આપણે ચર્ચા કરી હતી, આપણે મીમાંસા કરેલી હતી કે સૃષ્ટિ કાલ સાપેક્ષ છે. જ્યારે આ સૃષ્ટિ જ નહોતી ત્યારે શું હતું? એના માટે તો આપણા જે પણ કવિઓ છે, કવિઓએ કહ્યું છે કે આ જ પરમાત્મા છે, આ કેવી રીતે નિર્માણ કરતો હશે. બહુ ગુજરાતી ભાષામાં કવિએ રજૂ કર્યું કે આ બનાવવા માટે, આ જગત બનાવવા માટે ક્યાંકથી તો એ માટી લઈ આવતો હશે કે નહીં? ક્યાંથી એણે આખું પિંડ આ સૃષ્ટિનું બનાવ્યું હશે? એ રજ લઈ આવતા હશે તો ક્યારથી? એ કુંભાર કેવો હશે? કેવી રીતે સૃષ્ટિ નિર્માણ થતી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે? जग चोर से बूटा भरा, जग चोर से बूटा भरा, क्या रे किनारी छाप से बीबा કહો કેટલા હશે એ રંગ રેજ બેઠો ક્યાં હશે પૃથ્વી તનો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે મારે યાદ કરવા પડશે કાશીમાં મારી સાથે રહેનારા અને અહીંયા આશ્રમમાં સહસ્ત્રચંડીમાં જેમણે ખૂબ આશ્રમમાં અહીંયા રોકાયા અને જપ અને કર્યા છે વિનાયકભાઈ એ મને પૂછતા કે મહાદેવભાઈ પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે એ રજ ક્યાંથી લઈ આવતા હશે આ કોઈ કે બનાવ્યું છે બહુ સુંદર બનાવ્યું છે આનો જવાબ પણ કંઈ નહીં હોય પણ એનો જવાબ નાસદીય સૂક્તમાં છે હું ત્યારે એને ન કહી શકો એનો જવાબ પણ અત્યારે એનો જવાબ છે
કે આ નાસદીય સૂક્તમાં બધું ક્યાંથી પ્રગટ થયું? એનો જવાબ છે આ રજ ક્યાંથી આવતી છે આ પિંડ બનાવવા માટે? એનો જવાબ નાસદી સૂક્ત કહે છે. નાસદી સૂક્ત કહે કે પૃથ્વી સાપેક્ષ છે, કાલ સાપેક્ષ છે આ પૃથ્વી. કારણ કે પૃથ્વીની પણ નિશ્ચિત અવધિ છે કે 14 મન્વંતર સુધી પૃથ્વી ચાલે. એક કલ્પ સુધી પૃથ્વી રહે ને પછી પ્રલય થઈ જાય. બધું પાણી પાણી અને પાણી ફરી જાય છે. પ્રલય કાલમાં પણ સૃષ્ટિમાં બધું પાણી ફરી વળે, પણ 3 વસ્તુ બચે છે. 3 વસ્તુનો સંપૂર્ણ નાશ નથી થતો. કાળી કાળી વાદળીનો કાળી કાળી વાદળીનો કાળી કાળી વાદળીનો કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો તે કાળો હશે, ગોવાળ કેવો તે કાળો હશે, વીણ આંચળે દોહનાર એ ગોવાળિયો બેઠો ક્યાં હશે? પૃથ્વી ઘણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે? ન આસદ ન અસત આસીત નાસદન ન સદાસિન્નો નાસદાસિન્નો ન અસત આસીત. જ્યારે અસત પણ ન હતું ને જ્યારે સદ પણ ન હતું ત્યારે શું હતું? આ પૃથ્વી ઉત્પન્ન કેવી રીતે થઈ? સૃષ્ટિ મીમાંસા કહે છે ભારતનો ઋષિ, કહે છે ભારતની આ ઋષિ બોલનારો જે છે આના દેવતા છે એ ભાવવૃતમ નામના દેવતા છે. આનો છંદ છે ત્રિષ્ટુપ છંદ છે. અને આના ઋષિ છે પ્રજાપતિ પરમેષ્ઠી. પરમેષ્ઠી ઋષિએ ધ્યાન લગાવ્યું અને એ ધ્યાનમાં એને મંત્રો દેખાણા, એને નાસદીય સૂક્ત દેખાણું. એને આમાંથી જવાબ મળી ગયો છે. જ્યારે કંઈ ન હતું ત્યારે શું હતું? એનો જવાબ પરમેષ્ઠી ઋષિને નિર્બીજ સમાધિ અવસ્થામાં મળ્યો છે. એક સબીજ સમાધિ હોય જેમાં મંત્ર પણ સાથે જોડાયેલો હોય, પણ આ તો નિર્બીજ, કોઈ પણ પ્રકારનો મંત્ર નહીં. અને નિર્બીજ સમાધિ અવસ્થામાં જ્યારે જાય એ પૂર્વનું વાતાવરણ, એ વાતાવરણને કહેવામાં આવે એ પૂર્વની સ્થિતિ. એ સ્થિતિને, એ પૂર્વની અવસ્થાને કહેવામાં આવે ઋતંભરા પ્રજ્ઞા. અને આ ઋતંભરા પ્રજ્ઞા છે એ ઋતંભરા પ્રજ્ઞાની અંદર બધું આવવા માંડે. એટલે સંતો આપણે કહે કે સંતો ભવ પારનું જોઈ શકે. દેવાય પંડિત જેવાએ જે પોતાની વાણી કહી કે હવે ભવિષ્યમાં આવું આવું થશે, ભજનોમાં વ્યક્ત કર્યું, એવું એવું થાય છે. ઋષ્ય તે ભવ પારનું જોઈ શકે એને તો ઋષિ કહેવાય. આ અવસ્થામાં થઈ શકે. તમે નિર્બીજ સમાધિ અવસ્થામાં જાઓ એ પહેલા યોગ સૂત્ર કહે છે. યોગ સૂત્રના અધ્યાય પહેલાનું 48મું સૂત્ર યોગ સૂત્ર એટલે ઋતંભરા તત્ર પ્રજ્ઞા. ઋતંભરા તમારી પ્રજ્ઞા, તમારી બુદ્ધિ, બુદ્ધિમાંથી મેધા, મેધામાંથી પ્રજ્ઞા અને પ્રજ્ઞામાંથી ઋતંભરા. સ્થિતિ ઊંચી થઈ જાય તમારી બુદ્ધિની.
જેને કહી શકાય સત્ય જ્ઞાનને ધારણ કરવા માટે જે છે ને પ્રજ્ઞા કહેવાય. જે બીજું કંઈ ધારણ નથી કરતી, ફક્ત ને ફક્ત સત્ય જ્ઞાનને ધારણ કરે, કોઈ નો કચરો. જેને કહેવાય મોબાઈલમાં જેવી રીતે ફોર્મેટ મારી નાખવામાં આવે ને જેવી રીતે તમારી અંદરની ચિપ્સ રહે એ બીજું કંઈ ધારણ જ ન કરે, એમ સંપૂર્ણ મસાલો બહાર નીકળી ગયો ને એકદમ સંપૂર્ણ જ્ઞાનને ધારણ કરવા માટે જ જેની ક્ષમતા છે, જે એ જ ધારણ કરે, બીજું કંઈ નહીં. એ સત્ય જ્ઞાનને ધારણ કરવાની જે ક્ષમતા છે, જે સામર્થ્ય છે, એને કહેવાય પ્રજ્ઞા. અને એ પ્રજ્ઞા એટલે એને કહેવાય ઋતંભરા. આ ઋતંભરા પ્રજ્ઞામાં ભારતના ઋષિએ આના જવાબો લીધા છે. આમની આખી એક કથા છે. છિદ્રે નહીં છિદ્રાય ના, છિદ્રે નહીં છિદ્રાય ના, અબ જોનો આડત્યો હશે, અબ જોનો આડત્યો હશે, સવને રોજી રોટી ચૂકવે એ શેઠ બેઠો ક્યાં હશે. પૃથ્વી તનો પિંડો કર્યો, પૃથ્વી તનો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે. જગજાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. બધા બ્રહ્મવાદી ઋષિઓ એકત્રિત થયા છે. બ્રહ્મ કોને કહેવાય, જગત કોને કહેવાય, જીવ કોને કહેવાય, એના માટેની ચર્ચાઓ થઈ છે. બધા લોકોએ એના સ્વરૂપ વિશે વિચારણા કરવા માટે એકત્રિત થયા. ભિન્ન ભિન્ન તત્વોના જાણકારો હતા, બધા બ્રહ્મવાદી હતા. બ્રહ્મમાં જેને નિષ્ઠા હતી એવા લોકો એકત્રિત થયા છે. બધાએ પ્રશ્નોત્તરી કરી, એકબીજાએ પ્રશ્નોત્તરીના એ પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા છે, બધાએ જવાબો આપ્યા છે. પણ બૌદ્ધિક વિચારણા દ્વારા કોઈ આનો તાગ ન મેળવી શક્યો કે આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ હશે, શેમાંથી ઉત્પન્ન થઈ. ગમે એટલા તર્કો કરો, તર્કોથી પ્રાપ્ત નથી થતું. તર્કો નાવલંબ્ય, તર્કોને સ્થાન જ નથી આ વૈદિક વિચારધારામાં. તમે ને હું ગમે એટલા તર્કો કરી આના જવાબ ન મળે. બધાએ એકત્રિત થઈને કહ્યું, બધાએ ધ્યાનનું અવલંબન કરો, ધ્યાનથી આનો જવાબ મળશે. જ્યારે ગ્રંથોમાં જવાબ ન મળે ત્યારે ધ્યાન અવસ્થામાં જવાબ મળે. ઋષિઓએ ધ્યાન કર્યું છે. અને ધ્યાનની દ્રષ્ટિથી જોઈએ ત્યારે અસ્તિત્વના પાયામાં સૌથી વધારે જો કંઈ હોય તો એમને ખબર પડી ગઈ કે એ બીજું કોઈ નહીં, બ્રહ્મરૂપ આત્મશક્તિ છે. આ બધાના પાયામાં આત્મામાંથી બધું પ્રગટ થયું છે. કેવો આત્મા જે એકમાંથી સર્વસ્વ અર્પણ થયું છે, બધું આમાંથી નીકળ્યું છે, એવો એને અનુભવ થયો. વેદની સંહિતાઓ સૃષ્ટિ મીમાંસા વિશે અલગ કહે છે, બ્રાહ્મણ ગ્રંથો અલગ કહે છે, આરણ્યક ગ્રંથો અલગ કહે છે, ઉપનિષદ કંઈક અલગ કહે છે, દર્શન શાસ્ત્રો કંઈક અલગ કહે છે, પુરાણો કંઈક અલગ કહે છે, અને ભજનોની વાણી કંઈક અલગ કહે છે કે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ. ધ્યાનમાં બેસી ગયા બધા ઋષિઓ. અને એ જે પોતાની વિચારધારામાં આવ્યું એને પરમેષ્ઠી નામના ઋષિ એ કહે છે નાસદી સુક્ત એના ધ્યાનમાં આવ્યું છે. આ અસ્તિત્વના રહસ્યને તો કોણ જાણી શકે. ઋતંભરા પ્રજ્ઞાની અંદર મૂળભૂત જે વિચારો આવ્યા અને એ ઋષિઓએ કંઈક થોડાક અંશે જાણ્યા. આને સંપૂર્ણ કોણ જાણી શકે? આ પરમ તત્વને. એટલે મહદ અંશે, થોડાક અંશે જાણી શક્યા, પૂર્ણ તો જાણી જ નથી શક્યા. અને જેટલું એ જોઈ શક્યા એ ધ્યાનની અવસ્થામાં, એ ઋતંભરા પ્રજ્ઞામાં જેટલું પણ જાણી શક્યા એટલું એ વ્યક્ત નથી કરી શક્યા.
એ જાણવા જોવા તણી એ જાણવા જોવા તણી એ જાણવા જોવા તણી એ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી દિલ ઝંખના જાગી પણ બ્રહ્માંડમાં ભટકે અને બ્રહ્માંડમાં ભટકે અને અંતે મથી અટકી ગઈ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મથી અટકી ગઈ પૃથ્વી તણો પિંડો કર્યો રચલા ક્યાંથી હશે જગચાક ફેરવનાર રે કુંભાર બેઠો ક્યાં હશે જગચાક ફેરવનારીએ કુંભાર બેઠો ક્યાં હશે કુંભાર બેઠો ક્યાં હશે રજલાવતો ક્યાંથી હશે ઋતંભરા પ્રજ્ઞામાં જે એમણે દર્શન કર્યું છે, એક તો પૂર્ણત દર્શન થયા જ નથી. એ પરમ તત્વને આજ સુધી કોઈ પૂર્ણ રીતે જાણી નથી શક્યું. થોડા એવા અંશે જાણી શક્યા. એ થોડા અંશમાં પણ જે રીતે જાણી શક્યા, જેવી રીતે માણી શક્યા, જેવી રીતે એનું દર્શન કર્યું, એ પૂર્ણત વ્યક્ત તો કરી શકાતું નથી. કારણ કે આ દર્શનની ભૂમિકા છે એ મનસાતીત છે. મનસાતીત ભૂમિકા છે. એ મનથી ઉપરની ભૂમિકા છે. મનથી ઉપર જઈએ ત્યારે ઋતંભરા પ્રજ્ઞામાં જાય ને ત્યાં એ બધું જોઈ શકીએ તો મનથી ઉપરની ભૂમિકા છે, મનસાતીત છે. તો આપણી વાણી છે એ તો મન ક્ષેત્રની, મનોમય ક્ષેત્રની વાણી છે. મનથી તો આ વાણી ચાલે છે. આ વાણી છે એ મન અંતર્ગત છે. તો મનોમય, આ મનોમય ક્ષેત્રની લૌકિક ભાષા દ્વારા એ પરમ તત્વને શું કહી શકાય? એનો ઉલ્લેખ થઈ શકે? લૌકિક અને અલૌકિક તત્વનું દર્શન વ્યક્ત ન કરી શકાય. લૌકિક ભાષા દ્વારા અલૌકિક દર્શનને કેમ વ્યક્ત કરવું? આમ છતાં પણ અલૌકિક દર્શનને ઋષિએ વ્યક્ત કર્યું છે. આ દર્શન ગણિતથી ખ્યાલ ન આવે. ગણના કરવા બેસો તો ગણિતવાળાનું કામ નથી આ દર્શન માટે. વિજ્ઞાનવાળાનું કામ નથી આ દર્શનને વ્યક્ત કરવું. તત્વજ્ઞાનની આખી પદ્ધતિ છે. એને વ્યક્ત કરવું હોય તો એ વ્યક્ત કરવું હોય તો કાવ્યથી રજૂ થાય. કાવ્ય એટલે ભાવનાત્મક શૈલીના શબ્દો સ્તુતિના રૂપમાં સરી પડે. પ્રાર્થના અને સ્તુતિમાં જમીન આસમાનનો ફરક. કંઈક અર્થ, કંઈક કામના માટે કરવામાં આવે ને પ્રાર્થના કહેવાય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. કંઈક કામના માટે નારાયણાયેતિ સમર્પયામી. કંઈક કામના માટે ભગવાનને આગળ જે આપણે કંઈ બોલીએ, કંઈક અર્થ છુપાયેલો હોય ઊંડાણમાં પણ, કે તમે મારા મા બનો, તમે મારા પિતા બનો. એમાં ક્યાંક અર્થ છુપાયેલો. તમે મારું માની જેમ વાત્સલ્યપૂર્ણ મને પ્રેમ કરો. તમે મને પિતાની જેમ મારું સંરક્ષણ, પાતી ઇતિ પિતા એમ મારું સંરક્ષણ કરો. તમે એમાં વિદ્યા, તમે વિદ્યાના રૂપમાં મારામાં પ્રવેશ કરો. આવી પ્રાર્થનામાં ભાવના હોય, પણ ભગવાનની સ્તુતિમાં ભગવાનના ગુણાનુવાદ જ હોય. કે તારી પાસે કંઈ ન જોઈએ, ખાલી તારા ગુણાનુવાદ. કે ભગવાન તું આવો, ભગવાન તું આવો, ભગવાન તું આવો. સ્તુતિના રૂપમાં પ્રગટ થાય છે, કાવ્યના રૂપમાં પ્રગટ થાય છે. અને અહીંયા
આ જેટલા પણ વૈદિક સૂક્તો છે એ વૈદિક સૂક્તો જેને આપણે રીચા કહીએ, આ રીચા નહીં, પણ એક કવિનું કાવ્ય છે, એક કવિની સ્તુતિ છે. એટલે તો રીકનો મતલબ જ થાય, રીક એટલે ગતિ, રીક એટલે રેતનો મતલબ જ થાય ગતિ, એની મતલબ થાય સ્તુતિ. ઋગ્વેદ એટલે સ્તુતિનો ગ્રંથ, એટલે ઋગ્વેદ સ્તુતિઓ સ્તુતિઓ સ્તુતિઓ, ભગવાનના ગુણાનુવાદ જ છે આમાં. અને આ રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે. આ વાણી છે ઋતમ ભરા પ્રજ્ઞાની વાણી છે, ઉચ્ચતમ સ્થિતિમાં ધ્યાનની અવસ્થામાં ગયા અને પ્રાપ્ત થયું છે. એટલે ઋષિઓ કહે કે મનસાતીત, અમારા શરીરની બહારની વસ્તુથી પ્રાપ્ત થયું, એટલે અમે આના દ્રષ્ટા છીએ, આના નિર્માણ કરનાર અમે જોયા છે. આ મંત્રોને, આ રીચાઓને જોઈ છે ઋષિ, એની સામે આવી છે આમ, અને આપણા સુધી પહોંચાડી છે. ના સદા સિન્નો સદા સિત્તદાનીમ, કહે છે કે આ સૃષ્ટિ કાલ સાપેક્ષ છે. એનો નિયમ છે કે અમુક સમય સુધી આ પૃથ્વી ટકે, અને અમુક સમય થાય એટલે પૃથ્વીનો નાશ થાય છે. બીજો સૃષ્ટિ પ્રત્યેનો બીજો ભાવ એ છે કે આ સૃષ્ટિ છે એ પ્રલય કાલમાં આ સૃષ્ટિ સંપૂર્ણ નાશ નથી થતો આ પૃથ્વીનો. કાલે આપણે કથા સાંભળી કે મત્સ્ય પુરાણમાં કથા છે, ભાગવતજીમાં છે, નવમ સ્કંદમાં, કે ભગવાન માછલી બનીને આવે ને આ તરફથી વેદને બચાવી જાય, આ તરફ સપ્તર્ષિઓને બચાવી જાય, એની સાથે સાથે સત્યવ્રત નામનો રાજા બધા ઔષધિના બીજ લઈને બેસી ગયો હોય. આજે પણ જો બચાવવો હોય આપણે, આ ત્રણેય બીજત્વ બચાવવું હોય, ઋષિત્વ બચાવવું હોય ને વેદત્વ બચાવવું હોય, તો માછલી જ બચાવી શકે. જે 24 કલાકમાં સુવે જ નહીં, માછલીને કોઈ સૂતા જોઈએ જ નહીં. માછલી સતત જાગૃત અવસ્થામાં રહી, સતત જાગૃત અવસ્થામાં રહી, એ આ બધું બચાવી શકે. એનો મતલબ છે સતત જાગૃત કોણ રહી શકે? કોઈ સુવે જ નહીં એવો કોણ છે? તો કે એવો પરમાત્મા છે. પરમાત્માએ આ ત્રણેયનું રક્ષણ કર્યું છે. પ્રલય કાલમાં પણ આ વસ્તુઓ નાશ નથી પામતી. શુક્લ યજુર્વેદ એની સાક્ષી આપે છે, કેટલી વસ્તુઓ નાશ પામતી નથી. ઓમ અદિતિર્દ્યોરદિતિરંતરિક્ષમદિતિર્માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિતવમ. કાલે આપણે કથા અહીંયા વિરામ કરી હતી. મંત્ર કહે છે અદિતિ 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 અદિતિ. ઘણા બધા ભાષ્યોમાં અદિતિનો અર્થ છે અદિતિ માતા, દેવતાઓની માતા, અદિતિ પરકનો અર્થ છે. પણ એક ભાષ્યમાં અદિતિનો અર્થ સાયણ, અને બીજા ભાષ્યોમાં પણ લખેલો છે અર્થ અ એટલે નહીં, દિતિ એટલે ખંડ, જે નથી ખંડિત. દિતિ ઇતિ ખંડિત, ન ખંડિત ઇતિ અદિતિ, જે ખંડિત નથી એનો મતલબ અખંડ છે. અખંડનો મતલબ છે વિનાશ રહિત. અદિતિ એટલે વિનાશ રહિત. ઘણી બધી દીકરીઓના નામ અદિતિ હોય, પણ એને પૂછવામાં આવે કે એનો અર્થ શું થાય, તો કે ભાઈ આ દેવતાઓની માતા, પણ નહીં, જે ન દીન ઇતિ અદીન, અને અદીન એટલે અદિતિ. દિતિ એટલે વિનાશ, અને અદિતિ એટલે વિનાશ રહિત, જેનો વિનાશ નથી. કોનો વિનાશ નથી? તો પેલા કીધું અદિતિ દ્યૌહુ. દ્યૌહુ એટલે સ્વર્ગ. સ્વર્ગ છે, સ્વર્ગનો વિનાશ નથી. અદિતિર અંતરિક્ષ, અદિતિ એટલે વિનાશ રહિત. અંતરિક્ષ છે એ અંતરિક્ષ વિનાશ રહિત છે. હવે આપણે એમ થાય કે જો આપણે લગભગ લોકો અહીંયા બોલીએ છીએ, રુદ્ર નો પાઠ થતો અહીં 5મો અધ્યાય, ત્યારે જોજો બ્રાહ્મણો બોલે ઓમ બહુ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ, બાહુભ્યામુતતે નમઃ. ઓમ બુહુ, ઓમ ભુવઃ અને ઓમ સ્વઃ બોલે. આ લોકના નામ છે ભૂલોક, ભુવઃ લોક અને સ્વલોક. જે સ્વલોકને આપણે સ્વર્ગ કહીએ છીએ, એ આવરણ છે. આમ તમારી સામે આમ આકાશ છે, એ આકાશની અંદર 3 આવરણ છે.
અમુક મોટા સિક્યુરિટી ગોઠવેલી હોય ને મોટો કાર્યક્રમ હોય તો 3 ગેટ પાસ કરીને જાઓ ત્યારે તમે મુખ્ય હોલમાં પહોંચી શકો. આ છે સમજી લ્યો પહેલો ગેટ છે અહીંયા દરવાજા પાસે, એ ભૂલોક છે એમ સમજી લ્યો. એનાથી તમે ઉપર આવો અને ઉપર આવો ત્યારે અહીં બીજો ગેટ છે, અહીં એ ભુવલોક છે. એના પછી અહીંયા આવો ત્યારે ત્રીજો ગેટ છે, આ સ્વહલોક છે. એમ ઉપર 3 આવરણો છે. એમાં આ આવરણ છે, આ આવરણમાં આપણે બધા રહે એને ભૂલોક કહેવાય, અને ભૂલોક એટલે પૃથ્વીલોક. એના પછી ભુવલોક આવે, એ ભુવલોક એટલે અંતરિક્ષ. જે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે આવરણ છે, જે એક એવી હવા છે, એ હવામાંથી ઊંચા પહોંચાડવા માટે આપણે આપણા પૂર્વજો છે એ પૂર્વજોની પાછળ બધા વિધિ વિધાન કરીએ. એને ઊંચે પહોંચાડવા માટે આપણે અગ્નિ સંસ્કાર આપીએ છીએ. અગ્નિની જ્વાળા ઊંચી જાય એની સાથે આ અણુ અને પરમાણુથી બનેલું છે આખું શરીર. આખું શરીર અણુ અને પરમાણુથી બનેલું છે. કોઈ માણસ જો બરાબર મનનો પ્રયોગ કરે તો એ પોતાના મનથી, મનની શક્તિથી એ પોતાના શરીરને અણુ અને પરમાણુમાં વિભાજિત કરી શકે. આખા શરીરને, જેમ આપણે અત્યારના હોલિવૂડ મૂવીમાં જોઈએ કે એ શરીરમાંથી બધું અલગ અલગ થઈ જાય, આમ આખો અલગ થઈ જાય, આવું થઈ શકે. મીરાએ આ જ કર્યું છે. દ્વારકાધીશમાં સમાહિત થઈ ગઈ નહીં, દ્વારકાધીશના મંદિરમાં એટલી ઓતપ્રોત થયેલી હતી મીરાના શરીર અણુ અને પરમાણુમાં વિભાજિત થઈ ગયું. એમ આ અણુ પરમાણુથી બનેલું શરીર છે, એટલે એ સૂક્ષ્મ શરીર છે, એને મંત્રો દ્વારા, એને અગ્નિ દ્વારા એને ઉર્ધ્વ લઈ જાય. અહીંથી એટલું બધું બળ આપવામાં આવે મંત્રોનું કે મંત્રોનું એની પાછળ રોજ માટેની ક્રિયા થાય દશા સુધી. દરરોજ પિંડ આપવામાં આવે, દરરોજ મંત્ર બોલવામાં આવે, એની ઉર્ધ્વ ગતિ થાય. એટલે આ ભૂ, પછી ભુવઃ ને પછી સ્વઃ, એટલે ભુવઃ લોકને પાર કરી જાય. ભજન શા માટે બધાય કરે? ભજન કરવાના કારણે માણસની શરીરની ઓરાઓ એટલી બધી મજબૂત થઈ જાય કે આ દેહ છૂટે એટલે દેહ છૂટેલી ઓરા સીધી એટલી બધી પાવરફુલ હોય. જેવી રીતે અહીં હવા ભરવામાં આવે, જેવી હવા ભરો ને જેવું જ તમે કોઈ પણ વસ્તુને છોડો એટલે જેવી હવા ભરાણી હોય એટલી ઊંચે જાય. જેવી ઓરા સારી હોય એ એનાથી ઉપર જાય. ભુવલોક પછી પણ સ્વહલોક છે, જેને સ્વર્ગ કહીએ આપણે, એનાથી પણ ઉપર છે મહાલોક. એના ઉપરથી લોક છે જનલોક, એનાથી ઉપર લોક છે તપલોક, એનાથી ઉપર છે સત્યલોક, જ્યાં ભગવાનનો વાસ છે. અહીંયા એટલી બધી ઓરા તમારી હોવી જોઈએ કે અહીંથી એવો પંપ લાગવા જોઈએ, એટલી હવા ફરાવી જાવી, એ ફુગામાં એટલી હવા ભરાઈ જાય કે એ ક્યાંય રોકાય નહીં ને સીધો ત્યાં ફુગો હોઈ જાય. અમુક લોકો, ઋષિઓ બધા મહાલોકમાં રહે છે. આ મહાલોક એટલે શું? ઋષિઓની ચેતના એવી હોય કે ઋષિઓ સીધા મહાલોકમાં જાય. એને ભુવઃ ને સ્વઃ ને કંઈ હોય જ નહીં. ચાવી જેટલી ભરો રમકડું એટલું દોડે, જેટલી ચાવી ભરો રમકડું એટલું દોડે. આમાં આપણે કેટલી ચાવી ભરી છે? એક પણ ચાવી ભરી ન હોય ને સ્વર્ગવાસી ફલાણા ફલાણા ન જઈ શકે સ્વર્ગમાં. એ જેટલા બીજા બધા લોકો છે એ અંતરિક્ષમાં જ ફરે, અને અંતરિક્ષમાં એની ચેતનાઓ ફરતી હોય. એટલે એ જ્યારે સ્વર્ગલોક છે, એટલે શું છે સ્વર્ગલોક? સ્વર્ગલોકમાં આપણે પહોંચીએ ત્યાંથી પછી તમે બીજના રૂપમાં પાછા આવી શકો. આમ પાછું તમારે આવવું હોય તો તમારે આ અંતરિક્ષ તો પાર કરવું જ પડે. જે લોકો અંતરિક્ષમાં છે એને લોકો પ્રેત માને છે, એને પાછો જન્મ નથી થતો, એ તામસ થઈને ફરી રાખે. અમુક વાતાવરણમાં જાવ તો જ એ તમારી જે ચેતના છે એ ચેતના પાછી ક્યાંક પ્રવર્તિત થઈને આવી શકે. એનાથી એ સ્વર્ગલોકથી ઉપરનો લોક છે મહાલોક, એને ઘણા સમય સુધી પાછું આવવું ન પડે. ઋષિઓ બધા ત્યાં જાય છે. એ મહાલોક પછી ઉપર જનલોક છે. આપણે નામ સાંભળી કે આમ 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 નહીં, એ આવરણો છે, ત્યાં સુધી એની ઓરા પહોંચે. અમુક ઓરામાં આવી જાવ પછી ગુરુત્વાકર્ષણનું બળ લાગુ ન પડે. તમે આકાશમાં થોડેક ઊંચે વયા જાઓ, જે આકાશનો જેને અનુભવ છે, જેણે વાંચ્યું છે આકાશ વિશે, અમુક ઓલામાં જતા રહ્યું ત્યાં ગુરુત્વાકર્ષણનું બળ લાગુ ન પડે, ત્યાં ત્યાં તમે લટકી જાઓ, ત્યાંથી નીચે ન આવો. અમુક છે પ્લેનને પણ અમુક જગ્યા સુધી જ જઈ શકે, એનાથી ઉપર જાય તો ગુરુત્વાકર્ષણનું બળ જતું રહે. એ ગુરુત્વાકર્ષણના બળથી નીચે આવે છે. એનો મતલબ છે કે આખું આ બધું છે એક આવરણ છે. તમે આનાથી આ આવરણને પાર ન કરી શકો. જે લોકો પ્લેન ચલાવતા હોય એને પૂછજો, અમુક આવરણમાં જ એને પ્લેન ચલાવવાનું હોય. આખીની સેટેલાઇટો ગોઠવેલી હોય. આપણા ઉપગ્રહો છે એની પણ સેટેલાઇટ હોય છે. આ ઉપગ્રહો ઉપર એમનેમ કેમ ટકી રહ્યા છે?
એનો મતલબ છે એવા આવરણમાં એને અહીંથી છોડવામાં આવ્યો છે. એટલું બધું અહીંથી ક્યારેક રોકેટ છૂટે કે અહીંથી ઉપગ્રહ છૂટે ત્યારે જોવા જેવું એટલું બધું બળ આવે, એટલી બધી અગ્નિ અહીંયાથી છૂટે. આ હું એવા માટે લેવા માંગુ, મારે સમજાવવું છે આજે કે આ બધું વિનાશ રહિત કેમ છે. એટલે હું સાયન્સનો પણ થોડોક ઉપયોગ કરું છું. અહીંયાથી એટલું બધું બળ લાગે કે અહીંયાથી અગ્નિના ધુવાડાઓ થઈ જાય ને એટલું બધું ઊંચે જાય ને એ વાતાવરણમાં આવી જાય પછી ત્યાં એમને ટકી જાય. એ વાતાવરણ સુધીને પહોંચાડવું પડે. મારે એ મુખ્ય વાત એ છે કે જનલોક છે, જનલોકમાં યોગી લોકો રહે છે. યોગી જના ઉપરથી જનલોક પડ્યો છે. જે યોગીઓ સતત શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જેણે સાધી લીધા છે ઈશ્વરને, આપણે એમ કહીએ કે જેણે શ્વાસ ઉપર વિજય મેળવી લીધો છે. તમે જેટલો પ્રાણાયામ ઊંડો કરી શકો એટલા તમે પાણીમાં અંદર રહી શકો. જેટલો પ્રાણાયામ તમે ઊંડો રહી શકો, જેટલા પ્રાણને બરાબર રાખી શકો, તમે જમીનથી ઊંચા થઈ શકો. જે વધારે પ્રાણાયામ કરે એને જમીનથી ઊંચા થવાની જરૂર નથી, ઓટોમેટિક થઈ જાય છે. આજનો છે એક વ્યક્તિ જેણે પુસ્તકો લખ્યા છે, પ્રેમના ઝરણા, મારે એનું નામ નથી લેવું, પણ એ જમીનથી ઊંચો થઈ જાય આજે પણ યોગ ક્રિયાથી. મહેશ યોગી હતા, યોગી મહેશ, યોગેશ મહેશ યોગી જમીનથી ઊંચા થઈ જતા. આજે પણ એવા છે યોગીઓ કે પ્રાણાયામના માધ્યમથી એની બેઠક બેઠા હોય ઊંચા થઈ જાય. આજે પણ પાણીની અંદર નથી, તમે પ્રાણાયામ કરી જાઓ તો હાથ પગ હલાવવાની જરૂર નથી, એમને તમે સુતા રહ્યો. આ પ્રાણાયામનો એક જ દાખલો સામાન્ય. આ પ્રાણાયામથી યોગી લોકો છે, યોગી લોકો એટલા બધા હળવા થઈ જાય પ્રાણાયામ કરીને કે જ્યારે એની ચેતના શરીર છૂટે એની ચેતના સીધી ભુવઃ સ્વઃ મહ ને સીધા જનલોકમાં હોઈ જાય. અને એના પછી પણ જેની સ્થિતિ છે તપલોક, જેણે ખૂબ ને ખૂબ તપ કર્યું છે. અને એવા લોકો એટલે સનત કુમારો બધા તપલોકમાં રહે છે. એનો લોક તપલોક છે. તપલોકથી સત્યલોક કંઈ બહુ દૂર નથી. તપલોકની આજુબાજુમાં જ બધા લોક છે. વૈકુંઠની બધા તપલોકની આજુબાજુમાં છે. એટલે સનતકુમારો ધારે ત્યારે વૈકુંઠમાં જઈ હગે ભગવાનના દરવાજે. એટલે તો એ જ્ઞાને રોકાયા, જય અને વિજય રોક્યા છે કે ક્યાં જાઓ છો? આમણે શ્રાપ આપી દીધો. આનો મતલબ છે ગમે ત્યારે ભગવાન વિષ્ણુએ છૂટ આપી હતી એમ નહીં. એ આ તપલોકની બાજુમાં જ વૈકુંઠ લોક છે, એટલે ગમે ત્યારે જઈ શકે. અને એનાથી પણ ઉપરનો લોક છે એ સત્યલોક છે. આનો મતલબ થાય છે કે અંતરિક્ષ એટલે ભુવઃ લોક એનો નાશ નથી થતો. દ્યોહુ એટલે સ્વર્ગલોકનો નાશ નથી થતો. એટલું જ નહીં, એણે કહ્યું અદિતિર માતા સ પિતા સ પુત્ર. અદિતિ માતાનો નાશ પણ નથી થતો. આપણે એમ છે કે માતા એટલે કોણ હશે? માતા એટલે પ્રકૃતિને માતા કહીએ છીએ. આજે પણ આપણે જેને મા તરીકેનું સંબોધન કરીએ છીએ, પ્રકૃતિ આપણી માતા છે. પ્રકૃતિનો એક અર્થ લઈ શકાય પૃથ્વી. પૃથ્વી છે એ પૃથ્વી છે આપણી માતા છે. અને પૃથ્વીનો પણ નાશ નથી. અદિતિ મંત્ર કહે છે. પરિવર્તન થાય છે પણ નાશ નથી થતો. પરિવર્તન થાય, પાછી પૃથ્વી જતી રહી, પાછી પૃથ્વી નીકળે કેમ દર વખતે પૃથ્વી પર માણસો કેમ આવે દરેક કલ્પમાં? આ થઈ ગયા પછી પણ આનો મતલબ છે કે પૃથ્વીનો સંપૂર્ણ નાશ થતો નથી. અને એ જ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, એમાં પૃથ્વી એટલે માતા. તો આપણે એમ થાય કે પિતા એટલે કોણ? સૂર્ય એટલે પિતા. અદિતિ પિતા એટલે સૂર્યનો નાશ નથી થતો, એ પણ પરિવર્તિત થાય છે. આપણા દરેકના 3 માતા અને 3 પિતા છે. પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, જેને ભુવઃ અને સ્વ કહેવાય, પ્રકૃતિના 3 સ્વરૂપ છે. એ 3 માતા છે. અગ્નિ, વાયુ અને સૂર્ય આપણા 3 પિતા છે. એટલે જ્યારે બ્રાહ્મણો છેલ્લે હોમ કરાવતા હોય ત્યારે કે ઓમ બુહુ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ, ઓમ ભુવઃ સ્વાહા ઇદમ વાયવે નમઃ, ઓમ સ્વઃ સ્વાહા ઇદમ સૂર્યાય નમઃ. આ ભૂ સાથે અગ્નિ, ભુવઃ સાથે વાયુ અને સ્વઃ સાથે સૂર્ય, આ 3 માતા અને 3 પિતા છે. એ અદિતિ વિનાશ વિનાના છે. અદિતિર માતા ચ પિતા સપુત્ર. આજ સૂર્ય અને પૃથ્વીથી જે ઉત્પન્ન થયા છે, આજ પ્રકૃતિ અને પુરુષથી જે ઉત્પન્ન થયા છે, એ બીજું કોઈ નહીં, આ સંસાર ઉત્પન્ન થયો છે. એ પુત્ર એટલે જગત. આ જગત પણ છે અદિતિ.
જેના માતા પિતા અમર હોય, વયમ અમૃતસ્ય પુત્રાહ, જેના મા બાપ અમર હોય એના દીકરા અમર હોય. જગતનો પિતા ભોળોનાથ જો અમર હોય ને માં જગદંબા અમર હોય તો એના સંતાનો આપણે બધા પણ અમર જ છે. આપણે મરીએ છીએ નહીં, એ ખાલી ને ખાલી સુષુપ્તિ અવસ્થામાં જઈએ છીએ. જેમ આપણે લાંબી નિંદરમાં જાય ને મહાનિદ્રા કહેવામાં આવે. માણસ મરતો જ નથી, મહાનિદ્રાની પાછો ઊભો થઈ જાય. રાત્રે આપણે સૂઈએ ત્યારે મરી જ ગયા એમ સમજી લેવાનું, ખબર જ ન હોય. જાગીએ ત્યારે ખબર પડે કે આ તો 6:45 થવા આવ્યા છે, બહુ સુવાઈ ગયું. રાત્રે 1 વાગ્યા સુધી જોગીંદરો જાગે તો 6:45 જ ઉઠે ને. કંઈ ન હોય તો આ આશ્રમમાં આનંદ હોય, જાગતા હોય બધા. દાતાર બાપુએ હુકમ આપ્યો હશે કે એકને તો જાગવું, છેલ્લે કોઈ ન જાગે તો બ્રાહ્મણ દેવતા જાગતા હોય, સારસ્વતો જાગતા હોય, અમારે શાસ્ત્રીજી જાગતા હોય ક્યારેક ક્યારેક. જાગવાનું છે, જાગતે રહો. જે જાગે ને એ જ બધું બચાવી શકે. પરમાત્મા પણ સતત સૂતા નથી, તો પરમાત્માના દીકરાઓ કેમ સૂઈ શકે? અમુક બહુ જાગતા હોય ને ત્યારે મને આવે કે આ પાક્કો ભગવાનનો દીકરો છે, લાડકો દીકરો. કારણ કે ઓલોય જાગે ને આ એ જાગે. કારણ કે પિતા જાગે તો પુત્ર પણ જાગે. એટલે આપણામાં એ જાગૃતતાના ગુણો છે, ઓલા જાગવાના ગુણો ને આ જાગવાના ગુણો. મને પુનિત મહારાજ યાદ આવે, જેણે સૌથી મોટા ભજનો રચ્યા, કુલી તરીકે કામ કર્યું છે અને બધાના ઘરે જઈને રામધૂનનો નાદ કર્યો. જેને ટીબી થઈ ગઈ હતી ને છેલ્લે પછી એણે નક્કી કર્યું કે હવે તો છેલ્લા સ્ટેજમાં છે, હું ગુજરી જવાનો છું. ક્યાંક કથા સાંભળતા હતા ને સાંભળી લીધું કે રામ રસાયણ તુમારે પાસા, રામ નામનું રસાયણ તારી પાસે છે. ને એણે ભજન ચાલુ કરી દીધું ભગવાનનું, અને એને ટીબીનો છેલ્લો સ્ટેજ હતો તો એ બચી ગયા. એને ખબર પડી ગઈ કે આ તો ભગવાનના નામમાં જ કંઈક છે. મારે એ વિષયમાં નથી જવું, પણ મારે કહેવાનું છે એ એવું કહેતા કે જ્યારે બધા રાત્રિના બધા ફરતા હોય, રાત્રિના રાજા છે, એ રાત્રિના રાજાઓ છે. એટલે જોગંધરો રાત્રે જાગતા હોય. અદિતિર્ધ્યો રદિતિરંતરિક્ષમ અદિતિર માતા સ પિતા સ પુત્ર. પુત્ર એટલે એમાંથી ઉત્પન્ન થયેલું જગત, એ પણ વિનાશ રહિત છે. ખાલી એટલું નહીં, એમણે એનાથી પણ આગળ કહ્યું છે અદિતિ વિશ્વે દેવાહા. વિશ્વ દેવતા એટલે વિશિષ્ટ પ્રકારના એક દેવતાઓ છે એમ નહીં, જેની અંદર દિવ્ય ગુણો પેત, જેની અંદર દિવ્ય ગુણો સમાયેલા છે એને વિશ્વદેવ કહેવાય. જેટલા દિવ્ય ગુણવાળી જેટલી પણ સામગ્રી છે એ વિનાશ રહિત છે, એનો નાશ થતો નથી. જેનામાં દિવ્ય ગુણો છે એ કાંઈ નાશ નથી થતું. આ મંદિરોમાં દિવ્યતા છે, મંદિરોનો નાશ ન થાય. પ્રલય થઈ જાય ને પ્રલય થઈ જાય પછી પાછી સૃષ્ટિ ઉત્પન્ન થાય ને પાછી સૃષ્ટિ ઉત્પન્ન થાય એટલે બધું ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થાય એના ભેગું એક મોટો ટેકરો પણ ઉત્પન્ન થાય મોટા ડુંગર પાસે, અને ડુંગર પાસે ટેકરો ઉત્પન્ન થાય, એમાંથી એક પથ્થર પણ બહાર નીકળે, એને કહેવાય દાતારેશ્વર મહાદેવ. આ દરેક કલ્પમાં એટલે ઓટોમેટિક બધા કે સ્વયંભૂ શિવલિંગ અહીં નીકળ્યા છે. એ નીકળ્યા છે નહીં, પૂર્વમાં પણ હતા. એનું પ્રમાણ છે યથા પૂર્વમ અકલ્પયત. વેદ મંત્ર કહે છે, વેદની રીચા કહે છે પૂર્વમ અકલ્પયત. પ્રલય પૂર્વમાં જેવું હતું, નવી સૃષ્ટિ થાય એટલે એના જેવી જ થાય, કારણ કે બધું વિનાશ રહિત છે. આપણે સાંભળ્યું હશે શુકદેવ, દેવી ભાગવતમાં જો તો શુકદેવને એક પત્ની હતી, પીવરી એનું નામ હતું, એને 4 સંતાનો હતા. આપણે એમ થાય કે શુકદેવને સંતાનો, ભાગવતજીમાં જોયું તો એને બ્રહ્મચારી બતાવ્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. યમ પ્રવ્રજંતમ, જન્મતાની સાથે જે નારડું પણ ખંભા મૂકીને ભાગી ગયા હોય એને લગ્ન ક્યાંથી કર્યા હોય. આપણે શંકા થાય, પણ આને કહેવાય કલ્પ ભેદની કથાઓ. એક કલ્પમાં સુખદેવજી એવા હતા, એક કલ્પમાં આવા હતા. દર વખતે જે વ્યક્તિ જન્મે એ પાછો એવો જ જન્મે, એવી જગ્યાએ જન્મે, નામ પણ એવું આવે, એવું બધું કલ્પ પછી બધું થાય, બધું એક સરખું જ થાય. કારણ કે જેવા બિંબા હોય ને એવા બિંબા પ્રમાણે માણસ થાય. આ વરસાદ આ ગિરનાર ઉપર પડે અત્યારે ને અત્યારે આ ભૂમિ ઉપર પડે એટલે બધામાં ઘાસ ઉગી જાય, બધામાં ઘાસ ઉગી જાય. અહીંયા જેવું ઘાસ ઉગે એવી બીજી કોઈ જગ્યાએ ત્યાં બિંબુ કંઈક બીજો પર્વત બીજી રીતના છે, ત્યાં પડે તો ત્યાં આવું ઘાસ ન ઉગે, બીજું કંઈક ઉગે. ત્યાં બિંબુ એવું છે, એક જ રેતસ હોય છે. એ રેતસ કદાચ ને મરઘીના ગર્ભમાં જાય તો મરઘી જેવી છે એવું જ એનું ઈંડું, ઈંડામાંથી એના બાળકો પણ એના જેવા જ થાય. મરઘીને કંઈ ગાયનું વાછરડું ન આવે. એ તો જેવું બિંબ છે એવા બિંબમાં આવે. આ ઘાસ તમે ઉપાડી લ્યો, ઘાસ ઉપાડી લ્યો તો એ જગ્યા પર પાછું ઘાસ થશે. ભાઈ કેવી રીતે થાય?
હાલો આપણે સમજીએ કે વરસાદનું પાણી પડ્યું છે ને એમાં ક્યાંક અંદર અંકુર હશે એટલે આ ઉગી ગયું છે. આ તો મૂળ સાથે મેં કાઢી નાખ્યું, તો એ પાછું અહીંયા ઘાસ કેમ ઉગ્યું? આનો મતલબ છે અદિતિ, વિનાશ રહિત છે બધું. આ જગતનું બધું વિનાશ રહિત છે, પાછું અહીંયાથી ઉત્પન્ન થાય. કહેવાનો મતલબ એ છે અદિતિ વિશ્વે દેવાહ, જેટલી પણ દિવ્ય ગુણોવાળી સામગ્રી કે પદાર્થ છે એ અદિતિ વિનાશ રહિત છે. પંચજનાહ, આપણે એમ થાય કે પંચજના એટલે 5 લોકો, અદિતિ એટલે વિનાશ રહિત છે. 5 પ્રાણ છે એ પણ વિનાશ રહિત છે. 5 પ્રાણો મરતા જ નથી કોઈ દિવસ. પ્રાણાય અપાનાય બોલીએ ને ભગવાનને, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભગવાનને કહે, ભગવાન હું તને જમાડું છું, આ સામગ્રી છે એ કદાચ સામગ્રી તો સ્થૂળ રૂપમાં છે, પણ 5 પ્રાણ છે ને અમર છે. અમર ભગવાનને અમર વસ્તુ આરોગવાની, હું 5 મારા પ્રાણ આપું છું. એ સમય થોડીક વાર માટે શ્વાસ રોકી નાખવાનો હોય. આમ ક્ષણમ વિરમ્ય શ્વાસ રોકી, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન હું તમને અર્પણ કરું છું એવો ભાવ થવો જોઈએ. ખાલી આમ નહીં, પ્રાણાય અપાનાય. 1 સેકન્ડ માટે આવે છે. પૂર્વા પોષાનમ સમર્પયામિ, મધ્યે તોયમ સમર્પયામિ, એલો શિરલવંગાદિ કર્પૂર પરિવાસિતમ, પ્રાશનાર્થમ કૃતમ તોયમ ગૃહાણ પરમેશ્વરમ, ભુક્તવંતમ ભગવંતમ ચિંતયેત ક્ષણમ વિરમ્ય. ભગવાનનું ચિંતન કરી થોડીક વાર માટે રોકાય, શ્વાસ લઈને પ્રાણ અપાન વ્યાન એ જોવાનો કે આ 5 પ્રાણ છે એ 5 પ્રાણ અર્પણ કરું. કારણ કે પંચજનાહ અદિતિ, આ 5 જે પ્રાણ છે એ અદિતિ વિનાશ રહિત છે. હૃદયના સ્થાનમાં જે છે એને પ્રાણ નામનો વાયુ કહેવાય. આ હૃદયના સ્થાનમાં છે પ્રાણ, એનું સ્થાન છે હૃદય પ્રાણનું. ભૂખ અને તરસ જેની ક્રિયા છે, આ પ્રાણ છે એટલે જ ભૂખ અને તરસ લાગે. પ્રાણ ન હોય તો ભૂખ અને તરસ ન લાગે. અપાન નામના વાયુનું સ્થાન છે જ્યાંથી મળનો ત્યાગ કરીએ એ ગુદાનું સ્થાન, એ ત્યાં અપાન નામના વાયુનું સ્થાન છે. મલ મૂત્રને નીચે લઈ જવાની ક્રિયા કરે છે અપાન નામનો પ્રાણ કરે છે, અપાન નામનો એ વાયુ કરે છે. પછી સમાનનું સ્થાન છે નાભીમાં. નાભીની અંદર ખાધેલા અન્ન અને જળને પાચન કરવાની ક્રિયા એ સમાન નામના વાયુની છે, નાભીમાં હોય છે. ઉદાન નામનો વાયુ કંઠમાં હોય છે. અહીં શ્વાસ ક્રિયાને ઊંચે લઈ જવાનું કામ આ કંઠમાંથી ઉદાન નામનો વાયુ કરે છે. અને વ્યાન નામનો વાયુ આખા શરીરમાં હોય છે. રસમેલન ક્રિયા કરે છે, બધામાં રસમેળ કરવાની ક્રિયા કરે છે. આ 5 પ્રાણ છે, એના નામ અલગ અલગ છે, પણ એ 5 પંચજનાહ અદિતિ, આ 5 પ્રાણ છે એ અમર છે, વિનાશ રહિત છે, એનો નાશ થતો જ નથી. અને છેલ્લે કહ્યું છે અદિતિર જાત મદિતિર જનિત્વમ, અદિતિમ જાતમ, જેટલું પણ ઉત્પન્ન થઈ ગયું છે અત્યારે, જેટલી પણ વસ્તુ છે ઉત્પન્ન થયેલી તમામ વસ્તુ છે એ અદિતિ છે, એનો નાશ થતો જ નથી. એ લોખંડ હોય, એ સ્પીકર હોય, કે તમારા મોબાઈલનો મેમરી કાર્ડ હોય, અદિતિ જેટલું ઉત્પન્ન થયેલું છે. અને જનિત્વમ એટલે જે ઉત્પન્ન થવાનું છે, એ ઉત્પન્ન થવાનું છે એ પણ અખંડ છે, એનો પણ વિનાશ નથી. આનો મતલબ એ એવી રીતે કહી શકાય કે આપણે એમ કે એનું પ્રમાણ શું, તો કે ઋગ્વેદની રીચા કહે છે યથા પૂર્વમ અકલ્પયત. આ બધું પૂર્વ જેવું જ છે. આપણે પૂર્વ જેવા લોકો, પૂર્વ જેવું આ બધું થાય છે, એની પાછળનું કારણ એ છે કે સૃષ્ટિ પૂર્વમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ. મારે એક બહુ મોટા વૈજ્ઞાનિકનું સંશોધન, એણે સંશોધનમાં કહ્યું છે કે માણસ છેલ્લે જે અવસ્થામાં પ્રાપ્ત થાય, અને એ છેલ્લા અવસ્થામાં પ્રાપ્ત થાય એ જ અવસ્થામાં એ પોતે પાછો એવી ને એવી રીતે આવે છે. એક બહુ મોટા વૈજ્ઞાનિક છે જેનું નામ છે ગેટરી નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે જીવનભર જે આપણે વિચાર્યું હોય એવું જ આપણે આચરણ કરીએ, અને જેવું આચરણ કરીએ એને બધા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો. પ્રાણી એક જગ્યાએ જે છેલ્લું વર્તન કરે, બીજા દિવસે સવારે એ એવું જ વર્તન કરે. રાત્રે સૂવા પહેલાં જેવો આપણે વિચાર કરીને સૂઈએ, જાગીએ ત્યારે પહેલો વિચાર એ જ આવે. આજે બધા સૂવા સમયે પણ મોબાઈલ લઈને બેઠા હોય ને, એટલે સવારમાં જાગવા સાથે સીધો મોબાઈલ જ યાદ આવે.
કરાગ્રે વસતે લક્ષ્મી યાદ ન આવે, કારણ કે છેલ્લે સુવા સમયે બીજી જગ્યાએ પહેલાં એ જ કરે છે, પુનર્જન્મ એ લાગુ પડે છે. આપણે પૂર્વજન્મમાં જે કર્યું હોય ને એ આ જન્મમાં પણ પાછું આપણે એવું જ કરીએ. એની સ્મૃતિઓ બહુ તાજી રહી ગઈ હોય છે. એટલે જ લામાઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. લામાઓ પોતાના દેહને છોડે, પાછો દેહને પ્રાપ્ત કરે, દેહમાંથી બહાર નીકળી જાય અને પાછા આવે ત્યારે છેલ્લા સમયે જે કૃતિ કરી હોય એવી જ રીતે આવે. પ્રાણીઓ પણ એવું જ કરે. આ જગ્યા ઉપર અહીંયા મીંદડીને રાખવામાં, મીંદડીએ છેલ્લે જે અહીં ક્રિયા કરી હોય ને, મીંદડીને એક અંધારાવાળા રૂમમાં પેક કરી કે એક મોટા ડબરામાં પેક કરીને મીંદડીને લઈ જવામાં બીજી કોઈ જગ્યાએ, એણે આમ નાક ઉપર કર્યું હોય ને ત્યાં જઈને ખોલો બીજી જગ્યા ઉપર, ત્યારે મીંદડી પેલું નાક ઉપર હાથ આમ જ કરે. છેલ્લી જે ક્રિયા કરી હોય એ કરે. એટલે પૂર્વમ અકલ્પયત, અને પૂર્વથી જ આખી ડિઝાઇન નક્કી થયેલી હોય. સૃષ્ટિની પ્રક્રિયા સનાતન છે. એટલે પૂર્વમાં જેવું નિશ્ચિત થયેલું હોય ને, પૂર્વમાં થયેલું એવું આવે. મારે મૂળ વાત તો એક એવી છે, આનો મૂળ છે ના સદા સિન્નો સદાસી તદાની. ઉદાત અનુદાત સ્વરિત. હું નથી ઋગ્વેદનો વિદ્યાર્થી, પણ છતાં પણ અહીંયા ના સદા સિન્નો સદાસી તદાની અહીંયા કહ્યું. પેલા જે સત પણ ન હતું, પેલા અસત પણ ન હતું, પેલા રજ પણ ન હતું, અંતરિક્ષ પણ ન હતું, કંઈ ન હતું. એનો મતલબ હતું કે આ બધું આવ્યું ક્યાંથી? પૂર્વમાં હતું. પૂર્વમાં હતું એટલે આ બધું પાછું ઉત્પન્ન થયું. કોઈનો વિનાશ તો છે નહીં, એટલે પાછું મૃતપ્રાય થઈ જાય. મૃત નહીં પણ મૃતપ્રાય જેવું થઈ જાય. જેમ દેડકાઓ ઉનાળામાં જતા રહે જમીનની અંદર ને ચોમાસામાં બહાર નીકળે, ત્યાં સુધી મરેલા જ લાગે. અને એવી રીતે જમીનમાં જતા રહે અને ખાવા પીવાની કાંઈ જરૂરિયાત નથી, શ્વાસ લેવાની જરૂરિયાત નથી, છતાં પણ એ જીવી જાય. એની જેમ ચોમાસામાં અમુક જીવાતો આવે ત્યાં સુધી ક્યાંય દેખાતી નથી, અમુક પક્ષીઓ આવે દેખાતા નથી, એ મૃતપ્રાય બની જાય છે. એમ આ બધું ઉત્પન્ન થાય છે. તો આપણે એમ થાય કે સૌથી પહેલાં, હવે પ્રશ્ન મૂળ થયો છે કે હાલો આ બધું પહેલાં હતું એટલે અત્યારે પાછા કલ્પ પછી ઉત્પન્ન થયું. પણ જ્યારે કોઈ કલ્પ નહીં, સૌથી પહેલી શરૂઆત થઈ, ત્યારે ક્યાંથી આ બધું બન્યું હશે? અને આ બધું ક્યારે બન્યું હશે, કેમ બન્યું હશે? થોડોક ઊંડા વિષયમાં લઈ જાઓ, સેજ ટટાર અને મજબૂત રહેજો. જો આ નહીં રહે તો આ વિષય મનમાંથી જતો રહેશે. એટલે તમને પહેલાં સાવધાન કરી દઉં, તમે આમાં બીજા કોઈ વિચારમાં જતા રહેશો, આ જતા રહેશો તો આ અતિ અઘરો વિષય છે. ને એ બીજો એનો મંત્ર છે, ન મૃત્યુ આસિત ન મૃત્યુ રાસિદ અમૃતમ ન તર્હિ ન રાત્ર્યા અન્ન આસીત પ્રકેત. અહીંયા કહ્યું છે કે એ સમયે મૃત્યુ ન હતું, એ સમયે અમૃત ન હતું, એ સમયે રાત્રિ ન હતી, એ સમયે દિવસ ન હતો. તો કેવી રીતે આ બધું હતું? ત્યારે એણે કહ્યું કે એ સમયે ફક્ત એક જ વસ્તુ હતી. જ્યારે કંઈ નહોતું, જલ પણ નહોતું, ત્યારે એક હતું. કોણ હતું? તો એણે કહ્યું આની દવાતમ સ્વધયા તદેકમ. આની અવાતમ સ્વધયા તદ એકમ. જ્યારે કંઈ પણ ન હતું ત્યારે એક જ વસ્તુ હતી. અને એ કોણ હતા? પરબ્રહ્મ, પરમાત્મા. હવે આપણે એમ થાય કે પરમાત્મા હતા, તો પરમાત્માનું સ્વરૂપ કેવું હતું? જોજો અહીં સ્વરૂપ બતાવ્યું છે. એક હતું આનીત. આનીતનો મતલબ થાય સ્પંદિત. સ્પંદિત આમ થવા વાળું હતું. ત્યારે એ સમયે ન તદ વાયુ, ત્યાં વાયુ પણ નહોતો, વાયુ પણ નહોતો, તો આમ કેમ થતું હતું? એની અંદર સ્પંદનાઓ હતી. અને જ્યારે કંઈ નહોતું, સેજ ઊંડાણમાં લઈ જાવ, જ્યારે કંઈ ન હતું ત્યારે આમ સમજો કે ચારે તરફ બ્રહ્મ હતા. અને બ્રહ્મ કેવી રીતે છે? બ્રહ્મ કોને કહેવાય? એ પરમાત્મા કોને કહેવાય? એ તેજ રૂપ હતા. અને એ તેજ રૂપ હતા, આમ હલતા હતા. આ નિતમ એટલે સ્પંદિત થતા હતા. એટલે ઝીણા 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 કણોથી એક બહુ મોટો અગ્નિનો તેજ પુંજ હતો. એનાથી સેજ તમને સરળતાથી સમજાય ને મને પણ સરળતાથી સમજાય. એટલે સેજ આપણે આ ચર્ચા કરશું કે અગ્નિ 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 ને અગ્નિ જ હતું, અગ્નિ સિવાય કંઈ નહોતું. એટલે પહેલા અગ્નિ સુપ્ત છે ઋગ્વેદમાં. અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત વિજમ્મા હોતારમ રત્નધાતમમ. એવા માટે અગ્નિ સુપ્ત છે ને અગ્નિને
સર્વસ્વ અગ્નિ તરીકે જ અગ્નિને દેવ તરીકે સ્વીકાર્યા છે. અગ્નિ જ હતો જ્યારે કંઈ નહોતું. ઈશ્વર તેજના સ્વરૂપમાં છે, એટલે આપણે ભગવાનની અંદર દીપ પ્રગટ કરવો પડે. એક પણ સત્કર્મ દીપ વિના ન થાય. એવા માટે દીપ પ્રગટ કરવો પડે કે પરમાત્મા તારું મૂળ સ્વરૂપ આ છે. આજે પણ જે દેવતાઓને પૂજી નથી શકતા એ જ્યોતને પૂજે છે, એ દીપને પૂજે છે. રામાયણના પાઠની, આખા રામદેવપીરજીના પાઠની પરંપરામાં જ્યોતની જ પૂજા છે. ઓલા પારસીઓ પણ જ્યોતને જ પૂજે છે. આજે જે બીજા કોઈ નથી માનતા એ પણ એ ચિરાગ તો જલાવે જ છે એની કબરો ઉપર. આજે જે લોકો જીસસ ક્રાઇસ્ટને માને છે એ મીણબત્તીઓ તો પેટાવે જ છે. મને બતાવો તો ખરા એક જગ્યાએ જ્યોત ન હોય. અરે આપણો કોઈ કાર્યક્રમ હોય તો આપણે જ્યોત પ્રગટાવવી પડે. દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ન થાય દીપ પ્રાગટ્ય વિના. એ બધામાં તેજ સ્વરૂપ હતા અને એક જગ્યા એવી નથી હો જ્યાં તેજ ન હોય. સર્વમ ખલવિદમ બ્રહ્મ. મને બાપાએ કહ્યું હતું ઘણા સમય પહેલા, કેટલા સમય પહેલા પુષ્કરમાં ગયા અને પુષ્કરમાં માતાજી અને બાપુએ પૂજન કર્યું ને પછી અમે ખ્વાઝા એમાં ગયા ને એમાં જઈને જ્યાં ચાદર ને એક કાર્યક્રમ થયો ને પછી એ કેવા ઓલિયા પીરતા બાપુએ એમનું વર્ણન કર્યું. બાપુએ કહ્યું કે પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરનારો કોઈ જાતપાત જોઈને થોડો આવે કે આમાં આવે ને આમાં ન આવે. એવા ઓલિયા પુરુષ તો ગમે ત્યાં પ્રગટ થાય. એટલે એનો મતલબ દરેક જગ્યામાં ઈશ્વર છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. એક જગ્યા એવી નથી જ્યાં ઈશ્વર ન હોય. આ માઇકમાં ઈશ્વર છે, આ લાઇટમાં ઈશ્વર છે, આ સામે બેઠા એમાં ઈશ્વર છે. એક વસ્તુ એવી નથી કે જ્યાં ઈશ્વર ન હોય. કેવી રીતે કહી શકાય કે બધામાં? કારણ કે આખા બધામાં જેલે કંઈ નહોતું ત્યારે પ્રકાશ જ હતો, ત્યારે અગ્નિ જ હતો બધી તરફ. એટલે આજે તમે ગમે એ કરો, આમ 2 મિનિટ માટે આમ હાથ આમ કરો, તમારા કરો તો ખરા કોઈ આમ. આ ગરમી ક્યાંથી આવી ગઈ? અગ્નિ છે. ખાલી તમારા હાથમાં નહીં, 2 લાકડાઓ ઘસાય ને લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય. લાકડામાં અગ્નિ છે એમ નહીં, વાતાવરણમાં પણ અગ્નિ છે. હું અહીંયાથી બોલું ને તમને સંભળાય, આ સંભળાય છે, આ વચ્ચે અગ્નિ ન હોય તો સાંભળી ન શકાય. અમુક બેરા લોકો સાંભળી ન શકતા. કેમ? એનો અગ્નિ જતો રહ્યો છે. ત્યાં સુધી આમ શબ્દ થાય તો એને એમ થાય કંઈક બોલાય છે, શું બોલાય છે ખબર નથી, એનો અગ્નિ જતો રહ્યો છે. અગ્નિ છે આપણી વચ્ચે એટલે એકબીજાને સાંભળી શકીએ, એકબીજાને જોઈ શકીએ. જો તમે એવું વિચારો છો કે આપણે આ બધું છે, આ તમને ને હું લાઇટ હોઈ જાય તો આપણે એકબીજાને જોઈ નથી શકતા, એનો મતલબ શું છે? અગ્નિ નથી. એટલે એમાં પણ જોઈ શકતા હોય તો એનો મતલબ છે વચ્ચે અગ્નિ છે. જળ છે, જળની અંદર પણ અગ્નિ છે, એટલે તો વિદ્યુત ઉત્પન્ન થાય છે. અને આ ભજન અને આ મંત્ર, આ બીજી રીચા ઋગ્વેદની, ન મૃત્યુરાસીદ અમૃતમ ન તર્હિ ન રાત્ર્યા અન્ન આસીદ પ્રકેત. આ બંને એક જ છે. આ બેયમાં આનો જે છેલ્લે કંઈ નહોતું ત્યારે એક બહુ હું ઊંચી વાત કરું પણ ભજન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીચાને અને ભજનને એક સાથે સરખાવીએ. એક આદિ અનાદિ અનંત છું, મારો આવે નહીં અનંતજી. એક આદિ અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત. કાયા સાથે કાઈ ન લાગે, ભજે છે મોટા સંત. કાયા સાથે કાઈ ન લાગે, ભજે મોટા સંત રે. મને આજે તેવું લખ્યું, એક અનાદિ હું અનંત છું, મારો આવે નહીં અંત છું. એક અનાદિ અનંત છું, મારું આવે નહીં અંત.
ભગવાન આદિ અને અનંત એવા માટે છે. આદિ એટલે સૌથી પ્રથમ ઉત્પન્ન થયા. જ્યારે કંઈ નહોતું ત્યારે આ જ અગ્નિ જ હતો. આ અગ્નિ હતો એમ નહીં, એ અનંત પણ છે, બધામાં અગ્નિ છે. આ જગત અગ્નિનો પુંજ બન્યો છે. ભગવાન જો અગ્નિ જ હોય તો એમાંથી નીકળેલું કંઈ પણ હોય બધું અગ્નિ જ છે. એટલે આ પર્વતોની ગિરિમાળાઓ રહેવાની કારણ કે લાવાથી આ ગિરિમાળા જ્વાળામુખીથી બને, કારણ કે અગ્નિમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે. તમે ને હું હાલતા ગરમ થઈ જાય, અગ્નિ છે આપણી અંદર. તમારે ને મારું શરીર ગરમ રહે, આપણી અંદર અગ્નિ છે. બહુ લાઇટ ચાલે તો લાઇટ ગરમ થઈ જાય, એની અંદર અગ્નિ છે. માઇક બહુ ચાલે તો મશીન ગરમ થઈ જાય, એની અંદર અગ્નિ છે. અને પાણીની સ્થિતિ પણ લાંબા સમય સુધી તો એમનેમ પાણી ગરમ થઈ જાય. આજે પણ આપણે તુલસીશ્યામમાં જોઈ શકીએ, બદ્રીનાથમાં જોઈ શકીએ. આપણે બધા કે એમાં મેનથન હોય ને આમાં આ હોય ને, પણ નહીં, બધામાં અગ્નિ છે. પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે એનો મતલબ છે બધામાં અગ્નિ છે. લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય, બધામાં અગ્નિ છે. વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય, વાયુ જ અગ્નિ ઉત્પન્ન કરે. વાયુ ન હોય ત્યાં અગ્નિ પણ ઉત્પન્ન ન થઈ શકે. આનો મતલબ છે કે એમાં પણ અગ્નિ છે. બતાવો તો ખરા, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ બધામાં અગ્નિ છે. કારણ કે અગ્નિમય જ છે બધું. એના ઉપર પાણી ફરી વળે, પ્રલય થાય ને બધા તરફ પાણી ફરી વળે ને બધું ડૂબી જાય, તો એ પાણીની અંદર પણ અગ્નિ છે. એટલે પેલા વેલા જો એ જલની અંદર પણ અગ્નિ ઉત્પન્ન થયો, એટલે અગ્નિનું એક નામ છે અપામ ગર્ભ, મંત્ર છે. અપાંગ ગર્ભો કરીને મંત્ર છે. હિરણ્ય ગર્ભ સૂક્તમાં બતાવવામાં આવ્યું છે કે પાણીની અંદર નાના નાના તરંગો મોટા મોટા તરંગો થઈ જાય છે. એમાં હલચલ થાય ને હલચલ થવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છું, દેહ આવે ને જાય. સચ્ચિદાનંદ સ્વરૂપ છું, દેહ આવે ને જાય. નામ કે રૂપ તણી કલ્પના કદી મારા માના થાય. સચ્ચિદાનંદ રૂપ છું, દેહ આવે ને જાય. નામ કે રૂપ તણી કલ્પના કદી મારા માના થાય રે. અનાદિ એ અનંત છું, મારું આવે નહીં અંતજી. એક અનાદિ હું અનંત છું, મારું આવે નહીં. કહે છે નાસદીય સુક્ત, તરહી મૃત્યુ ન આસીત, ત્યારે મૃત્યુ ન હતું. ન અમૃતમ રાત્ર્યા અન્ન પ્રકેત ન આસીત, ત્યારે બોધકારક કંઈ જ્ઞાન પણ ન હતું. તત આનીત અવાતમ સ્વધયા એકમ. અહીંયા માયા લપેટેલયા એ બ્રહ્મ, એ બધામાં તેજ સ્વરૂપ હતું, આખું અગ્નિના. તમે ક્યારેક અગ્નિ પ્રજ્વલિત કર્યો હોય તો અગ્નિ પ્રજ્વલિત થાય તો એમાં તમને એમ લાગે એકાદી અગ્નિની જ્વાળા આમ અલગ છે. ખરા રીતના એ અલગ ન હોય, એમાંથી જ હોય, પણ તમને અલગ લાગે. ક્યારેક ક્યારેક અલગ અલગ જ્વાળાઓ દેખાય, પણ હોય અગ્નિ એક જ. એ પરમ તેજમાંથી આ બધા તેજ અલગ થયા છે. એટલે અગ્નિ તો બધામાં રહેવાનો જ. એટલે એક પણ સંસ્કાર અગ્નિ વિના ન થાય. અને અપાંગ ગર્ભ, અગ્નિ સર્વવ્યાપી છે, એનો મતલબ જ છે પરમાત્મા તત્વનું પેલી કોઈ ઉત્પત્તિ હોય તો એ અગ્નિ છે. અને આજે પણ માણસ એના કાર થઈ જાય, કારણ કે એ જ બધું સર્વસ્વ છે. મને યાદ આવે એક મોટો એક મહાપુરુષ જેનું નામ હતું હસીદ. હસીદે ફકીરોને બેસાડ્યા, ઉચ્ચ કોટીના ફકીરો હતા. હસીદે ફકીરોને કહે કે તમને હું એક વાર્તા કરું છું. બહુ કરુણ ઘટના છે. એ હસીદ એના ફકીરોને કહે છે કે હું તમને એક વાર્તા કરું. આ સિદ્ધાંતને સમજાવવા માટે હું આ વાત લઉં છું.
આપણે એમ થાય કે બીજા ઉદાહરણો ન આપી શકાય એની જગ્યાએ બીજી વાત ન કરી છે, પણ હસીદ પણ એવો થઈ ગયો જેમ બાપા કે એ થોડું નાત જાત થઈને એ ઓલિયો આવે. હસીદ ઓલિયો હતો. ફકીરોને એ બધા બુદ્ધ પુરુષો, ફકીરો પણ કોઈ સામાન્ય ફકીરો નહીં, બૌદ્ધિક લોકોની વચ્ચે એમણે એક વાર્તા કરી કે હું આપને એક વાર્તા કરું. એણે સનાઈ પર્વતની વાત કરી કે એક સનાઈ નામનો પર્વત હતો, બહુ મોટો ઊંચો પર્વત હતો. આપણે નાસદી સૂક્તના હજી બીજી રીચામાં જ છે. 7 રીચાઓ છે, 7 રીચાની બીજી રીચામાં છે. કેટલા ગહન છે આ ઋતંભરા પ્રજ્ઞામાં જેની અવસ્થા જતી રહી હોય, એમ ઋતંભરા પ્રજ્ઞા ન સમજે તો જેની બહુ ઊંચી કક્ષા થઈ ગઈ હોય ને, ધ્યાન અવસ્થાની ઉપર જતા રહ્યા હોય, અને જેની વિશુદ્ધ પ્રજ્ઞા, જેની વિશુદ્ધ બુદ્ધિ છે, એકદમ ચોખ્ખું જેનું માનસ છે, એના ઉપરની અવસ્થામાં એને મંત્રો દર્શન થયા હોય, મંત્રના દ્રષ્ટા એ થયા હોય, એ આવ્યું, એના અર્થ આપણે જેવા તેવા સ્વરૂપમાં રહેતા એવા અર્થો સમજી શકીએ. આપણે સમજવાની આપણી કેપેસિટી નથી, અને એ બોલવાની કેપેસિટી પણ નથી. હું તો એટલું કહી શકું કે હું પણ અસમર્થ છું આવા ઋષિઓની આ વાણી, એ અવસ્થાની વાણી બોલવા માટે. પણ કદાચ હું એટલી ઊંચાઈ નથી ગયો, પણ ચોક્કસ એટલું કહી શકું કે જૂનાગઢથી થોડીક ઊંચી ટેકરી ઉપર તો છું. એક કોઈ સાધનાની ભૂમિમાં તો છું જ, એટલે અહીં થઈ શકે. બાકી 4 વેદનું આજ સુધી કોઈ પારાયણ નથી બેસાડ્યું. 4 વેદ ઉપર કદાચ પારાયણ બેઠું હોય કે ખાલી અહીં સંહિતાનો પાઠ થાય, પણ એના ઉપર વ્યાખ્યાન થાય કે 1 મહિનાની કથા થાય, એવું પહેલી વખત બન્યું છે. મને અત્યારે ફુવારા છૂટે. મને એમ થાય કે આ 1 મહિના માટે ઋગ્વેદ ઉપર, બાકી તો આ ભવિષ્યમાં કોઈ દિવસ બીજા કોઈ બેસાડીને કરાવી શકે એવી સંભાવના જ નથી. અને એ સંભાવના એવામાં જ નથી કે એવા પાછા લોકો પણ હોવા જોઈએ ને સાંભળવા માટે. 5 મિનિટનો બેસી ખાલી વાતો કરી શકાય મોટી મોટી, કે ફલાણું આમ છે ને ફલાણું આમ ને, આમાં બેસીને શ્રવણ કરીએ તો આમ કરીને તત્કાલ બાનું લઈને બહાર નીકળી જ જવું પડે કે આ જઈને આ ધ્યાન. કારણ કે સતત તમે આમાં સતત જ્ઞાનનો પ્રવાહ હવે ઝીલી ન શકીએ. પાત્ર હોવું જોઈએ, ફાટી જાય. સિંહણનું દૂધ પીવું તો બીજા પાત્રમાં સતત સાંભળી ન શકીએ તો વ્યક્ત કરવું કેટલું અઘરું હશે, જો સાંભળવાનું એટલું કઠિન હોય તો. કહેવાનો મતલબ છે કે એ આ મંત્રો છે, એ મંત્રો કોઈએ લખ્યા નથી ઘરે બેસીને, એની ઊંચી સ્થિતિમાં આ બધા પ્રાપ્ત થયા છે. આ વાણી એને પ્રાપ્ત થઈ છે. કોઈ લોકો એવું કહે કે ભજન છે એ સંતોની ઊંચી કક્ષા છે, તો આ પરમાત્માની ઊંચી કક્ષાએ પ્રાપ્ત થયું છે. આ પરમાત્માની વાણી છે. સંત વાણી સંતોની વાણી હોય તો વેદ પરમેશ્વરની વાણી છે. પરમેશ્વરની વાણી કંઈ જેવી તેવી હોય એટલે સામાન્ય લોકો એ છે એનાથી દૂર ભાગે છે. પણ એક વખત તમે એના થઈ જાઓ તો પછી ત્યાં સમજવાની ક્યાં વાત જ છે. એ વાત માટે એક સનાઈ નામનો પર્વત, મૂળ વાત હતી, એ સનાઈ નામના પર્વત ઉપર એક મોજીઝ નામના એક સંત હતા. એ પર્વત ઉપર ગયા. પર્વત ઉપર ગયા પછી કેટલા સમય સુધી ઉતર્યા જ નહીં. અને અમુક લોકો પર્વત ઉપર ચડાય પછી ઉતરે નહીં, એટલે આપણા બાપુ ઉતર્યા નથી, ભવનાથમાં નથી ગયા. એકવાર ચડાઈ ચડી જાય ને એક વખત એ ઉપરની ચડાઈ ઉપર ચડીને એ મોઝીસને પ્રાપ્તિ થઈ ગઈ પરમાત્માની. એ નીચે ઉતર્યા નહીં, ઘણો સમય સુધી ન ઉતર્યા. પછી એક વખત એ મોઝીસ ઉતર્યા. એ બધા રાહ જોતા હતા. આ ઇતિહાસ છે, અવિસ્મરણીય ઇતિહાસ છે. પરમાત્માને બધાએ કીધું કે ઓહો, મોઝીસ એટલા સમય સુધી ગયા, પરમાત્માને ચોક્કસ ઓળખી ગયા છે, હવે પરમાત્મા વિશે આપણે કંઈક વાત કરશે, આમ કરશે તેમ કરશે. મોઝીસે આવી અને બધા લોકોને બેસાડીને કહ્યું કે હું તમને ધર્મના નિયમ સમજાવું છું, બીજી બધી વાત જવા દો, હું તમને ધર્મના નિયમો સમજાવું છું. ઓલા બધા હતા રાહ જોતા કે આ તો આનામાંથી હું તો ગયો નથી હજી, આ વાથી ઉતરે છે. આપણે એમ થાય કે એટલા સમય સુધી એને ત્યાં જઈને તપ જપ કર્યું છે, ભગવાનની પરમાત્માની પ્રાપ્તિ છે, એના વિશે કંઈ કહે છે. આ તો કે હું તમને ધર્મના નિયમો બતાવું છું. આમાં શું હોય? આ પૂછે છે હસીદ એના ફકીરોને, એના બુદ્ધ પુરુષોને પૂછે છે કે શું આ બોલવું ઉચિત હતું? આ હું બોલવામાં એને ક્યાંક અહંકાર નથી લાગતો? તમારે શું કહેવું? આ અનધિકૃત ચેષ્ટા છે જે આ ઈશ પરમાત્માનું દર્શન, પરમાત્મા કેવા હોય એવું બોલવું જાણવા માંગતા. દાણે આવીને સીધું કે હું તમને ધર્મના નિયમ, તમારે આમ જીવન જીવવું જોઈએ, તમારે આમ જીવન જીવવું, તમારે આમ જીવન જીવવું જોઈએ, હું તમને કહું છું એમ કહેવા માંડ્યા. આનો મતલબ છે કે આ અહંકારથી આ પૂર્ણ નથી થયું, આને અહંકાર છે. ત્યારે બધાએ કીધું કે હા આનો અહંકાર છે, આનો અહંકાર. બધા કહેવા માંડ્યા
ત્યારે હસીદે પાછો એનો જવાબ આપ્યો. હસીદ કે એક નાનકડી એવી વાર્તા કરું. જોજો, વાર્તા એમાં વાર્તા, એમાં વાર્તા ને એમાં વાર્તા. આ નાસદી સૂક્ત પણ કથા છે. એ કથાની અંદર આપણે પહોંચ્યા હતા કે આ વાણી કેટલી ઊંચી વાણી છે. એના મય બની જાય તો એ વાણી સમજાય. હું ને એ બે અલગ નથી એવું સમજી જવું જોઈએ. હસીદે જવાબ આપ્યો છે એમને કે એક શેઠ હતા અને શેઠ ને શેઠાણીએ બહુ ધંધો કર્યો, બહુ વેપાર કર્યો. એક માણસને સાથે રાખ્યો હતો અને બંને લોકોએ માણસને સાથે રાખ્યો. બંને લોકોએ વિચાર્યું કે હવે છેલ્લી ઉંમર છે ને છેલ્લી ઉંમરમાં ભજન કરી લેવું જોઈએ. જેટલા લોકો છેલ્લી ઉંમરવાળા છે એ બધાએ બીજા બધા કામો છોડી દેવા જોઈએ. જો આવતો જન્મ સુધારવો છે, છેલ્લે જે કરીને જાશો ને એ ઓલા જન્મમાં પેલું થશે. જેવી રીતે નિયમ છે એ પ્રમાણે છેલ્લી પ્રક્રિયા જે કરો એટલે છેલ્લા સમયમાં ભજન જ કરવું જોઈએ. દીકરાઓને સોંપી દો બધું અને જેટલું બની શકે એટલું ભગવાનનું ભજન કરવું જોઈએ. આણે કહ્યું કે આપણે જતું રહેવું ભગવાનના ભજનમાં. સંતાન તો છે નહીં, પણ આ વ્યક્તિ જે આપણે ઘરે કામ કરે છે એને બધું સોંપીને જતા રહીએ આપણે. પણ એ આ ધંધો બંધો બરાબર સંભાળી શકે કે નહીં, એના માટે આપણે એનું એક પરીક્ષણ કરીએ. કહ્યું કે યાત્રામાં જાય એવું કહેતા જાય ને પછી આપણે જ ગામમાં સતાઈ જશું. અને જે એ દુકાન ચલાવતો એ દુકાનની બાજુમાં જે એક ભાડાના મકાનમાં રહેશું ને આપણે સાંભળશું કે બરાબર દુકાન ચલાવી શકે કે નહીં. પછી આપણે બધું જતા રહીશું. યાત્રાનું કહી કે અમે 3 વર્ષ માટે યાત્રામાં જતા રહીએ છીએ, 3 વર્ષ પછી આવશું. અને યાત્રામાં બહાર નીકળીને પાછા જે ગામમાં આવી ગયા ને એના રૂમ પાસે દુકાન પાસે રૂમ લઈને એમાં રહેવા માંડી ગયા. રોજ સાંભળે એટલે 1 વર્ષ પસાર થયું તો કોઈ લેવા આવે કે ભાઈ અમારે આ વસ્તુ એટલામાં નહીં એટલામાં જોઈએ. તો આ કંઈ નહીં, હો મારા માલિક છે ને આ ચલાવી જ ન લઈ, એને જરાય પણ આ ભાવે જ નહીં, એને પસંદ જ નથી મારા માલિકને, એટલે હું ન આપી શકું. 1 વર્ષ થયું તો કીધું કે હજુ આ બરાબર તૈયાર નથી. બીજું વર્ષ થયું, બીજું વર્ષ પૂરું થયું કે આ કિંમતે આ ચીજ કે વસ્તુ તમે મને આપશો? તો કે ભાઈ આ કિંમતે અમને આ ચીજ આપવી કે આ વસ્તુ આપવી અમને ન પોસાય, અમને ન પોસાય, એમ હતું બીજા વર્ષે. અને પછી પાછો એ ધંધો કરતાં કરતાં 3જું વર્ષ પૂરું થયું ત્યારે એક દિવસ કોઈ વ્યક્તિ આવ્યો કે અમને આ વસ્તુ એટલામાં જોઈએ. કે નહીં હો ભાઈ, મને જરાય ન પોસાય આ વસ્તુ. ત્યારે 3જા વર્ષે આ કિંમતે મને આ ન પોસાય ત્યારે એને કહ્યું કે હવે એની નોકરની વાણી ગઈ ને પોતાની વાણી આવી ગઈ. પોતામાં સ્વામિત્વ આવ્યું કે હવે હું આનો માલિક છું. એકાકાર થઈ ગયો. સતત ને સતત રહેવાથી જે ભગવાનનું બહુ ભજન કરી એકાકાર થઈ જાય, એટલો બધો એકાકાર થઈ જાય કે એ એનાથી અલગ એને સ્વીકારે જ નહીં પરમાત્માને. અહીંયા આલિદ્રાનો અવધૂત બ્રહ્મચારી બાપુ આલિદ્રામાં કોઈ વ્યક્તિ ભગવાનની માનતા લઈને આવે, ગોવર્ધનજીની માનતા લઈને આવે તો એના જીવનમાં બનાવ છે. એને કીધું કે ભાઈ ત્યાં મંદિરે શ્રીફળ વધારવાનું નથી, અહીં મારા પગમાં વધારી નાખ, હું જ ગોવર્ધન છું. આપણે એમ થાય કે બાપુ એ ઓલી, પણ નહીં. ક્યારેક બાપુ કે હવે ક્યાંય જવાની જરૂર નથી, કેદારનાથ અહીંયા જ છે. એટલે એનો મતલબ એ અહંકારયુક્ત વાણી ન હોય પણ અસ્તિત્વ સુધી પહોંચીને એ એકાકારની વાણી હોય. એકાકારની એટલી બધી વાણી હોય કે આપણે એમાં સામાન્ય મનુષ્યને એમાં અહંકાર લાગતો હોય. એ આ સનાઈ પર્વત ઉપર મોજી જ પરમાત્મામાં એક થઈ ગયો હતો. એટલે હું કહું છું એમ સીધું એમ કહ્યું ત્યાં એ અલગ જ નહોતો માનતો ઈશ્વરને ને પોતાને. આ સ્થિતિ એની બની ગઈ હતી. અને છેલ્લી સ્થિતિ તો એવી બની જાય સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. એમાં એકાકાર થવા માટે એક સરોવર છે ને સરોવરની બાજુમાં ખાબોચ્યું છે. આ ખાબોચ્યું જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી લોકો એના તરફ દ્રષ્ટિપાત જશે જ નહીં. પણ એ ખાબોચિયાનું જલ કંઈક એવું થાય ને કંઈક વચ્ચેની પરિધિ તૂટી ગઈ હોય ને બે એક થઈ જાય એટલે પાછું એ સરોવર જ થઈ જાય છે. સમુદ્રમાંથી જે પાણી છે આપણે અલગ કરીએ તો અલગ છે, એનું સામર્થ્ય ઘટીએ, પણ સમુદ્રમાં કરીએ તો એ સમુદ્ર જ છે. અગ્નિમાંથી રહેલું લાકડું લઈ લે તો એ અલગ થઈ જાય, પણ લાકડું પાછું પધરાવી દે તો પાછું એ અગ્નિ જ થઈ જાય છે. એમ આપણા આ જીવનમાં પણ આપણે બધા એ અગ્નિનો જ એક અંશ છે. એટલે આપણી અંદર આજે પણ આ ચૈતન્ય છે. આપણે એમ થાય કે આપણામાં ચૈતન્ય નીકળી જાય એટલે નહીં, ચૈતન્ય આપણી અંદરથી નીકળતું નથી. અદિતિ પંચજના અદિતિર ધ્યોર અંતરિક્ષ, આ બધું અદિતિ બધું વિનાશ રહિત છે. એટલે એનો મતલબ છે આ થોડા સમય માટે આ શરીરની અંદર એક પણ જગ્યા એવી નથી જ્યાં તમે અહીં ઊભા છો, તમારી બાજુમાં અહીં અગ્નિના તંતુઓ જ છે, અહીં અગ્નિના તંતુ, અહીંયા એક પણ જગ્યા એવી નથી જ્યાં અગ્નિના તંતુ ન હોય.
તમે આ બધું જોઈ શકો એ આંખની શક્તિથી નહીં, આ બધામાં અગ્નિ તત્વ છે એટલે તમે જોઈ શકો છો. એટલે પરમાત્મા અગ્નિના રૂપમાં હતા. તાત્પર્ય એ છે કે જ્યારે સત અને અસત પણ ન હતું, સતનો મતલબ થાય સૂક્ષ્મ બ્રહ્માંડ, સ્થૂળ બ્રહ્માંડ પણ ન હતું, ને અસત એટલે પદાર્થની સૂક્ષ્મ અવસ્થા. જ્યારે આ કંઈ ન હતું ત્યારે અગ્રે તત્ કામઃ, પેલા વેલા જો કંઈ ઉત્પન્ન થયું હોય તો ભગવાનને અંદરથી વિચાર ઉત્પન્ન થયો. એ પરમ તેજ હતું, એ પરમ તેજને સેજ વિચાર ઉત્પન્ન થયો. અને એ ઘણા સમય સુધી કોઈ પણ વસ્તુ રહી ને, એ કોઈ પણ વસ્તુની અંદર લાંબા સમયે થોડા ઘણો ફેરફાર થઈ જાય. ઉદાહરણ તરીકે તમારા શોકેસની અંદર કોઈ પણ વસ્તુ મૂકી દો તમે ઘણા સમય સુધી, એ શોકેસ એટલો બધો પેક હોય તો ખોલો તો એમાં કચરો તો નીકળે જ, તમારે સાફ કરવા જ પડે અમુક સમય. કાલ છે, કાલની પણ એની ઉપર વારંવાર કાલની પણ અસર થાય છે, જેને કહેવાય પ્રકૃતિ. પ્રકૃતિની અસર એ પરમાત્મા ઉપર, એ તેજ ઉપર થાય. અને એ તેજ ઉપર થાય એ અગ્નિના મોટા આખા બધામાં અગ્નિ જ છે, એ પ્રકૃતિની અસર થાય. અસર થવાના કારણે એમાં વિભાગો થઈ જાય. ને વિભાગો થવાથી, જેને પ્રકૃતિની અસર થવાથી જેને લોકો બિગ બેંગ કહે છે, મોટો ધડાકો. અને મોટો ધડાકો થાય એમાંથી પૃથ્વી, એમાંથી જલ, એમાંથી બધું એમાંથી જ બની જાય છે. લાંબા સમય ઉપર જે આપણે યોગ વાસિષ્ઠ રામાયણમાં આ જ વિષય મેં લીધેલો હતો બહુ ઊંડાણપૂર્વક, પણ અહીંયા નહીં લઉં. વેદમાં, સંહિતામાં, બ્રાહ્મણ ગ્રંથોમાં છેલ્લો આનો મંત્ર છે. એવમ વિસૃષ્ટિર્યત આ બભૂવા યદિ વા દધે યદિ વા ન યો અસ્યાધ્યક્ષ પરમે વ્યોમન સો અંગ વેદ યદિ વા ન વેદ. અહીંયા કહ્યું છે અસ્ય ય અધ્યક્ષ પરમે વ્યોમન અંગ સવેદ યદિ વા ન વેદ. છેલ્લો આનો મંત્ર છે કે આ સૃષ્ટિ અસ્ય યહ અધ્યક્ષ, આનો અધ્યક્ષ, આ પૃથ્વી બનાવવા વાળો, આ સૃષ્ટિ બનાવવા વાળો, પરે વ્યોમન એટલે આકાશથી પણ, જેમ આકાશ નિર્લેપ છે એમ આકાશની જેમ નિર્લેપ રહેવા વાળો, જે બધું નિર્માણ કરે પણ એ એવા નિર્લેપ રહેવા વાળો પણ આ સૃષ્ટિ વિશે જાણતો હશે કે નહીં? આનો મતલબ ભગવાન જાણતા હશે કે નહીં, એટલે ભગવાન જાણે કે નહીં એવા માટે પ્રશ્ન જ કર્યો. આ અગાધ સૃષ્ટિનું માપ એટલું બધું છે, આ સૃષ્ટિની ઉત્પત્તિ એટલી બધી છે. સૃષ્ટિની ઉત્પત્તિ સર્વપ્રથમ કંઈ ન હતું ત્યારે અગ્નિ હતો. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે ત્યારે આનીત, આનીત એટલે સ્પંદિત, આમ હલે એવો અગ્નિ હતો. એટલે અહીં બ્રહ્મ છે એ સ્પંદિત છે, ચેતન છે. અવાતમ, જ્યારે વાયુ પણ ન હતો ત્યારે પણ એ અગ્નિ હતો. અને એ જ અગ્નિ હતો, એ અગ્નિ હતો, એ અગ્નિમાંથી આ બધું રૂપાંતરિત થયું છે. સર્વપ્રથમ એ અગ્નિ હતા. જ્યારે પ્રલય થઈ જાય, બધામાં જલ જલ અને જલ થઈ જાય, ત્યારે જલની અંદર પણ અગ્નિ હોય છે. અને જલની અંદર પણ અગ્નિ હોય છે. અગ્નિ એટલે જ્યાં તાપ હોય એવો અગ્નિ નહીં, અગ્નિ એટલે તેજ. મને બતાવો તમે કેટલા દિવસ સુધી પોદરો એમનેમ રહે, તો પોદરામાં એમનેમ જીવાતો ક્યાંથી આવી જાય? એની અંદર પેલું તેજ તત્વ એની અંદર પણ છે, એટલે એમાં ઉત્પન્ન થયો છે. આપણે પરસેવો થાય, પરસેવો ઘણા સમય સુધી રહે તો એમાંથી લીક થઈ જાય, લીકમાંથી ટોલો થઈ જાય, એ ચેતન થઈને અહીં સુધી હાલવા માંડે. કેમ થઈ ગયો ભાઈ? એને સ્વેદ જ કહેવાય છે. અંતે તો એ ઓલામાંથી જ ઉત્પન્ન થયા ને, આપણા મેલમાંથી, આપણા પરસેવામાંથી. પરસેવામાં, પરસેવો એટલે પાણી, આમ હાથમાં લઈ લ્યો, આ હાથમાં લઈ લ્યો, એ પરસેવામાં, એ પાણીમાંથી, પાણીમાં એ પરસેવામાં એવું શું હતું કે એમાંથી લીક થઈ ગઈ સફેદ. આમ જોવું તો તમને એ આમ નિર્જીવ જેવી લાગે. આમ રાખીને આમ કરો તો એ ફૂટે નહીં લીક. આમ જેને કહેવાય લીક એટલે આમ ફોતરા જેવી લાગે, સફેદ આમ ધૂંસા જેવી લાગે, આમ નકામી હોય એના જેવી લાગે. પણ ઘણો સમય સુધી રહે તો એની અંદર ઓલું તેજ તત્વ છે જ, એટલે સીધું લીકમાંથી ટોલો થઈ જાય, ટોલામાંથી ઈટલો થઈ જાય, અને એ કાળો થઈ જાય ને મોટો થઈ જાય. એ ઘણી બધી લીખોને જન્મ આપી દે. એ લીખની શરૂઆત જોજો, પેલા ઈંડું બન્યું કે પેલા મરઘી બની? આ બધાના પ્રશ્ન છે ને, કે પેલા હાલો કહી દો કે ઈંડું બન્યું, પેલા મરઘી બની. મરઘીમાંથી ઈંડું પ્રગટ થયું. આજે પણ ઘણા બધા એવા છે જે પ્રાણીઓના કાન દેખાતા નથી, જે પક્ષીઓ જેના કાન દેખાતા નથી, બધા ઈંડાને જન્મ આપે. જેના કાન છે સીધા બાળકને જન્મ આપે, જેના કાન દેખાય. આ જેટલા બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓના કાન દેખાય છે, સીધા બચ્ચાને જન્મ આપે. જેના કાન દેખાતા નથી એ બધા ઈંડાને જન્મ આપે છે.
આનો મતલબ છે ઈંડું પેલા પ્રથમ થઈ જ ન શકે. આ લીખ છે એ ટોલો થયો કે પેલા લીખ છે? નહીં, પેલા પરસેવો થયો. એ પરસેવાની અંદર ઓલું રેતસ હતું. અગ્નિ તત્વ બધાયમાં છે. અગ્નિ તત્વ એટલે તમે એમ ન વિચારતા કે અગ્નિ એટલે એક ભડકો કે તાપ. અગ્નિ તત્વ એટલે સ્પાર્ક, જેની અંદર ચૈતન્ય છે. ચૈતન્ય બધી જગ્યાએ છે. પથ્થરમાંય ચૈતન્ય છે. પથ્થર પીગળી ગયાના ઉદાહરણો છે. પથ્થર અંદર પ્રાણ જીવે. આની અંદર ચૈતન્ય છે એટલે તો પાણી છોડે ઉનાળામાં. આની અંદર ચૈતન્ય છે એટલે તો પાણીને ગ્રહણ કરે. વરસાદનું પાણી આ બધા ગ્રહણ કરી જાય ને ઉનાળામાં છોડે. બૈજુ બાવરાએ રાગ ગાયો ને પથ્થર પીગળી ગયો. આનો મતલબ છે કે પથ્થર ચૈતન્ય છે. પથ્થર એક નહીં, બધું ચૈતન્ય છે. 5મો અધ્યાય રુદ્રી છે. રુદ્રી શું કહે છે? આજે જ મને પ્રશ્ન કર્યો પંડિતો આ બધાએ કે આ 5મો અધ્યાય શું છે. મેં કીધું એના માટે તમારે અહીં રાત રોકાવું જ પડે. ખાલી યજ્ઞ કરીને હોઈ જાવ એમ નહીં. રાત રોકાવું પડે તો મારે 5મો અધ્યાય જે રુદ્રીનો રોજ અહીં બોલાય છે, આ આખો વિભૂતિ યોગ છે. એક પણ જગ્યા એવી નથી જ્યાં મારો મહાદેવ ન હોય, જ્યાં રુદ્ર ન હોય. અરે પાણીથી લઈને કેવા કેવા નામ આપ્યા. ધન્યવાદ છે આ ઋષિઓને. એમાં રુદ્ર સૂક્તમાં બતાવ્યું છે કે એક જગ્યા એવી નથી જ્યાં રુદ્ર ન હોય. નીચામાં નીચી વસ્તુ, નાનામાં નાની વસ્તુ. એ 5મા અધ્યાયનો પાઠ હજી આપણે 4 દિવસ પછી કરશું. આ 4થો દિવસ છે. 3 દિવસ હવે ઋગ્વેદના રહ્યા છે. એમાં 2 જ દિવસ, આજનો દિવસ તો પૂરો થઈ ગયો. હવે 2 જ દિવસ, 5મો અને 6થો દિવસ, 2 દિવસ હું ચર્ચા કરીશ ઋગ્વેદ ઉપર, એના સૂક્તો ઉપર. 7મા દિવસે આખા ઋગ્વેદનો સાર શું છે. આ 1028 સૂક્તો છે. આ બધા સૂક્તો શું કહેવા માંગે અને ઋગ્વેદમાંથી આપણે સમજવા જેવું શું છે, ઋગ્વેદમાંથી શું મળી શકે, ઋગ્વેદમાં કઈ કઈ ચર્ચા થયેલી છે, એનો આખો હુંડીના રૂપમાં 7મો દિવસ આખો. એટલે ઋગ્વેદ વિશે કોઈ ભવિષ્યમાં પૂછે આ સાંભળવાવાળા લોકોને કે ઋગ્વેદમાં શું છે, તો ફટાફટ કહી શકે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે. ઋગ્વેદના જ્ઞાતા આ બાપાની કૃપા કહેવાય. જે 15 વર્ષ સુધી ભણે એ તે 15 વર્ષાની એવ પઠિતાની અધ્યયનમ કૃતમ 15 વર્ષાની યાવત એવ અધ્યયનમ કૃતમ તથા સંપ્રતિ અધ્યયન અનંતરમેવ વેદસ્ય સંપૂર્ણ ભાગસ્ય અધ્યયનમ ન ભવતિ. અંગ સહિતમ વેદસ્ય પૂર્ણતા ભવતિ એકસ્મિન જન્મે કિમ. એક જન્મમાં શું પૂર્ણતા મળે? અરે એક આખા જન્મમાં વેદ શું, એની સંહિતાય માંડ ને પાક્ષિક વિદ્યા છે, ભૂલાઈ જાય. 15 દિવસ આવર્તન ન કરો, ભૂલી જવાય. એક સમય યજુર્વેદ મારી પાસે આખો યજુર્વેદ હું ભણેલો હતો અને આખો યજુર્વેદ હું ભણીને સતત મંત્રોમાં બોલતો, પણ આમાં આવ્યા કથા ક્ષેત્રમાં એટલે એ ભૂલાઈ ગયું. બાપુએ પાછું યાદ કરાવ્યું કે ભૂલી ન જા, તું વૈદિક છે, તું વેદ ભણેલો છે. અમારે એક સ્વામીજી છે વારાણસીમાં, બ્રહ્મચારીજી. એણે મને ખબર પડી કે મને લાગ્યું ને એ એક જ કામ કરે, હાથમાં દંડ લઈને બધામાં ફરે. બ્રાહ્મણનું ઘર હોય ત્યાં ભોજન કરે. એ પુરુષના હાથે બનાવેલું હોય તો સ્ત્રીઓના હાથનું એ જમતા પણ નથી. અને સતત પરિભ્રમણ કરે, કંઈ પણ રાખે નહીં. આજે અહીં હોય તો કાલે ક્યાંય હોય, એનો પતો જ ન હોય. એ ઓચિંતા એકવાર તાલાળા એક બાગમાં રોકાણા કોઈની, અને એમણે જે ભાઈ હતા જેની બાગ, એને કહ્યું કે તું રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરાવ તારા ઘરે. સસ્વર જે રુદ્રી બોલતા હોય એની પાસે. હવે એને કીધું સસ્વર તો અમારે બીજું કોઈ નથી, એક છે સ્વસ્વર બોલે એવા, પણ એને હમણાં લાગ્યું છે એટલે બીમાર છે. કોણ? કે મહાદેવભાઈ. એટલે યાદ આવ્યું કાશીમાં એ જ્યારે અમારા છાત્રાવાસમાં આવતા ત્યારે હું એને રોટલી શાક બનાવીને જમાડતો. એ ગમે ત્યારે આવે. એ આવ્યા મને મળવા માટે. એને કીધું કે મારે એને મળવું છે, કે એ તો આવી શકે એમ. ત્યાં જેટલા હોય કે સ્ત્રીઓને બધાને દૂર કરી દો, મારે એ જ્યાં છે ત્યાં. હું એક વાડી ઉપર હતો ત્યાં મળવા આવ્યા ને મને કીધું પાનની દુકાન ખોલી છે, તું ક્યાં વેદ ભણ્યો ને તું આવી બધી કથાઓ કરે પુરાણોની. એટલે પછી મેં કીધું પુરાણોના માધ્યમથી લોકો સુધી વેદ પહોંચાડવાનું કામ મારાથી બચવા માટે મેં કીધું, એનો ઠપકો ન મળે. કીધું પુરાણોના માધ્યમથી વેદનો વિસ્તાર, વેદ બધા સુધી પહોંચે એ તો પ્રયત્ન કરું. મેં એમ કહી દીધું. એ વાત આજે સાક્ષાત્કારમાં બની ગયું છે કે વેદની આખી કથા થઈ. ત્યાં તો મેં કીધું કે વેદની વાતો કરવા માટે જ હું કથાના માધ્યમથી વેદની વાતો કરું છું, પણ વચ્ચે વચ્ચે વાતો કરતો હોય કથામાં, પણ આ તો સંપૂર્ણ વેદની જ વાતો માટે મહિનો દિવસ આખો આપી દીધો પરમાત્માએ. બાપુના માધ્યમથી ઈશ્વરે પ્રેરણા કરી અને માતાજીએ કહ્યું કે નહીં, વેદનું પારાયણ કરવું જ છે ને વેદ ઉપર વ્યાખ્યાન થાય. આનો મૂળ એ કહેવાનો મારો સાર એ છે કે પરમાત્મા દરેક જગ્યાએ છે.
જે આદિ છે, અનંત છે, એ સ્પાર્ક રૂપે છે. પરમાત્મા દરેક સ્વરૂપે છે ને એ પરમાત્મા જ્યારે કંઈ ન હતું, આપણે એમ થાય કે આ પૃથ્વી વિશે એ જાણે છે કે નહીં, આ પૃથ્વીની ઉત્પત્તિ થઈને વિશે જાણે છે કે નહીં, આખું આ સુક્ત વિશે એટલું જ કહી શકાય કે જ્યારે કાંઈ ન હતું ત્યારે બ્રહ્મ એ અવાતમ, જ્યારે વાયુ પણ ન હતો ત્યારે એ જ તેજે આ બધું નિર્માણ કર્યું છે. એટલે બધામાં તેજ છે. આજે આપણા બધામાં તેજ છે. એટલે પરમાત્મામાં છેલ્લે એક રાજા હતા. આ વાતને બરાબર આપણે સમજી શકીએ. એટલે એક રાજાએ આદેશ આપ્યો. રાજાએ આદેશ આપીને કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા વિદ્વાનો, જેટલા શાસ્ત્રો છે એની જેટલી સારી વાતો છે, એટલો સાર જેટલો છે એ સાર રૂપી એક ગ્રંથ નક્કી કરીને, એક ગ્રંથ છે એ ગ્રંથમાં બધાને બધી ખબર પડી જવી જોઈએ. મેં કેમ કહ્યું કે ઋગ્વેદમાં આ છે, ઋગ્વેદમાં આ છે, ઋગ્વેદમાં આ છે, એ છેલ્લા દિવસે હુંડીના રૂપમાં કહી દઈશ એટલે આખો ઋગ્વેદ સમજાઈ જાય. 7મો દિવસ આપણી વાત એ હતી કે 2 દિવસ બાકી છે, બાકી 7મા દિવસે સંપૂર્ણ. અને એ રુદ્રાષ્ટાદયમાં પર્વત ઉપરથી નીચે પડતું પાણી છે ને, એ પાણી જ્યાં પડે ને, જ્યાં નાનકડા એવા ખાડા થઈ જાય ને, એમાં પણ રુદ્ર છે. મોટા મોટા રસ્તાઓમાં ગારા થઈ જાય એમાં પણ રુદ્ર છે. ખાલી પાન છે એની પાનમાં થતું નાનું ફૂલથી લઈને બધામાં રુદ્ર છે. એક જગ્યા એવી નથી ત્યાં પરમાત્મા ન હોય. એ એટલે 5મો અધ્યાય વિભૂતિ યોગ ગીતાજીનો એ કહેવો હોય ને, રુદ્ર માટે વિભૂતિ યોગ એટલે 5મો અધ્યાય. એવી એક જગ્યા નથી જ્યાં પરમાત્મા છે નહીં. નમો હરિકેશાયો, હરિકેશ એટલે લીલું, ના ચોમાસામાં ઉગતું લીલું ઘાસ, એમાંય મારો રુદ્ર છે. અરે પાણીઓ સાથે જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વોમાંથી જે ઉત્પન્ન થયું બધી વાતો કરી નાખી છે. એ 66 મંત્ર છે, અતિ ઊંડાણપૂર્વકના મંત્ર છે. એ ભગવાનનો વિભૂતિ યોગ છે. એટલે એક જગ્યા એવી નથી, બધામાં તેજ છે જ. આ નખ છે, એ નખને કાપો તો લોહી ન નીકળે, દિવસે દિવસે વધે. આનો મતલબ છે તેજ છે એમાં. તેજ એટલે એ પરમ તત્વ છે એની અંદર, એક જગ્યા એવી નથી. એટલે જ્યારે કંઈ ન હતું ત્યારે એ હતા. એટલે એમાંથી જ આ બધું નિર્માણ થયું છે. એટલે એક વસ્તુ એવી નથી કે જ્યાં આપણે ન કહી શકીએ કે અહીં ભગવાન નથી. એટલે છેલ્લા દિવસે ઋગ્વેદમાં આ એ બધું આવી જશે. રાજાએ બધાને આદેશ આપ્યો કે જાઓ આ શાસ્ત્રોનો એક જગ્યાએ નિચોડ. કારણ કે વેદની ચર્ચા છે એટલે હું બીજા કોઈ ઉદાહરણો કે બીજી કોઈ વાત કરવા કરતાં મૂળ એ મુદ્દા સાથે જોડાયેલી વાત હોય એ કરું. રાજાએ આદેશ આપ્યો, બધા શાસ્ત્રોના કામમાં લાગે. 3 વર્ષ સુધી કામ ચાલ્યું બધાનું. બધા વિદ્વાનોએ ભેગા થઈને એક મોટો ગ્રંથ બનાવ્યો કે લ્યો આ નિચોડ છે બધા શાસ્ત્રોનો, બધા વેદોનો આ નિચોડ છે. આ ગ્રંથ વાંચી લે એટલે બધાને નિચોડ મળી જાય. જોયું કે તો આટલો મોટો ને આમ પાના ઉચકાવી થાકી ગયા, એટલો મોટો જાડો, કે આ તો કોણ વાંચી શકે? આવો તો ઉપાડી ન શકે. વાંચવાની વાત અલગ છે. કંઈક હજી આને સંક્ષેપમાં કરો. ઓલા એ 3 ગ્રંથો બનાવીને લે કે આ 3 ગ્રંથો, કે આ 3 વાંચવા એ બહુ મોટા, હજી સંક્ષેપ કરો. ઓલા એમાંથી એક નાનો ગ્રંથ બનાવ્યો કે આનાથી સંક્ષેપ કરો, તમારી મહેનતને ધન્યવાદ છે. ઓલા એનાથી સંક્ષેપમાં નીચે કર્યું ને છેલ્લે એમ કરતા હતા એક અનુવાક કર્યો, એક સુક્ત જેવું. એને કીધું હવે આનાથી પણ નાનું કરો. પછી એણે એક આખ્યાનના રૂપમાં એનાથી પણ નાનું કર્યું. આપણે કહ્યું કે નહીં, આખ્યાનની આનાથી નાની એક રીચામાં, એક મંત્રમાં એનું સંકલન કર્યું કે આનાથી પણ હજી નાનું કરો, એક વાક્યમાં આવી જાય આખો સાર, એવું કહી દો. ત્યારે એક વાક્ય લખી નાખ્યું અને એ વાક્ય જોઈ બધાએ સ્વીકાર કર્યો. રાજાએ બધાએ કે હા આ વાક્ય બરાબર છે. જીવનનું સર્વસ્વ કે જીવનનું સર્વોચ્ચ રહસ્ય કોઈ તો આ વાક્ય હતું. એ વાક્ય એટલું જ હતું, નિશેષ સ્વરૂપ ઈશ્વરમાં સમર્પિત કરવું. આ વાક્ય હતું. આપણું જેટલું પણ કંઈ છે, આ નિશેષ સ્વરૂપ જેટલું પણ છે એ બધું પરમાત્મામાં અર્પણ કરી દો. અંતે તો છે તો એ જ. પ્રલય થશે ત્યારે પણ બધું પાછું હતું ને એવું. એ બધામાં જ્યારે પ્રલય થાય ત્યારે ભાગવતજીના 12મા સ્કંદમાં એનું વર્ણન છે કે ચારે તરફથી દુષ્કાળ થવા મળશે, વરસાદ નહીં થાય, સૂર્ય એટલો બધો તપશે કે આ માટીમાં બધા એમનેમ સુકાઈને મરી જશે, વૃક્ષો બળી જશે, માનવ મરી જશે, એટલો તડકો, એટલો તાપ થશે.
અને એ મરી જશે પછી પવન ફૂંકાવા મળશે, એટલો બધો પવન ફૂંકાશે. એ પવન ફૂંકાશે ને એટલો તાપ હોવાના કારણે અગ્નિ બધામાં પ્રજ્વલિત થઈ જશે, બધું બળવા મળશે. અતિ તાપ હોવાના કારણે વરસાદ એટલો બધો થશે ગરમીના કારણે કે વરસાદ થવાના કારણે પાણી 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 બધામાં પાણી ફરી વળશે. ચારે તરફ જલ 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 અને જલ, સમુદ્ર બધામાં ફરી વળશે, બધામાં જલ થઈ જશે. પ્રલય થાય ત્યારે આવું થાય, એટલે બધું જલમાં વિલીન થઈ જશે. અંતે આપણે બધા એને જલમાં વિલીન થાય અને ઓલા પરમ તત્વને અંદર, એ જલની અંદર પણ ઓલો અગ્નિ છે, અગ્નિમાં તો ભળવાનું જ છે. અને એમાં રહેલો જે અગ્નિ છે, અગ્નિ એટલે હું પાછું કહું છું, અગ્નિ એટલે ગોળો ન સમજતા, અગ્નિ એટલે તેજ ન સમજતા. અગ્નિ એટલે એક પ્રકારની વિશેષ રીતની ઉર્જા, એમાં ભળી જવાનું છે. ને એ ઉર્જા સૌથી પહેલા સમુદ્રમાંથી અમીમાં બને. એટલે આપણી સંસ્કૃતિમાં મત્સ્ય અવતાર પહેલો છે. એમનેમ ઓટોમેટિક એ જલમાં એમનેમ જલની અંદર એ રેતસ હોવાથી, જલની અંદર તેજ હોવાથી એ માછલીનું નિર્માણ થાય, એ મત્સ્ય અવતાર છે. એની અંદર તેજ હોવાથી અંદરથી નિર્માણ થાય કચ્છપ અવતારનું, કાચબાના અવતારનું. અમીબાથી લઈને બધું એમ નિર્માણ થતું જાય, નિર્માણ થતું જાય, નિર્માણ થતું જાય. સૃષ્ટિની ઉત્પત્તિ આવી રીતે થાય છે, સૃષ્ટિ નિર્માણ આવી રીતે થાય, ભગવાન આવી રીતે કરે. ભગવાન બધામાં વ્યાપ્ત છે. તમે ગમે એવા અગ્નિને ધૂણાની અંદર દાબવાનો પ્રયત્ન કરો, પણ પવન આવે ને રાખ હટી જાય એટલે પાછો અગ્નિ પ્રજ્વલિત થઈ જાય, એમાં સહેજે વાર ન લાગે. એમ આ અગ્નિને પ્રલય સમયે પાણીથી ઢાંકવામાં આવે તો અગ્નિ થોડો ઢકાય, તે જ ઢકાય. આ બધા પ્રયત્ન શરીરથી અગ્નિને ઢાંકવામાં આવે. આ રહી અંદર એ બિંબામાં ઢાળવામાં આવે, વૃક્ષમાં ઢાળવામાં આવે, એ અગ્નિને એને પથ્થરમાં ઢાળવામાં આવે, એને પ્રાણીઓમાં ઢાળવામાં આવે. પણ એ તેજ વસ્તુ રહી, જ્યારે તમે કોઈ બહુ મોટું કાર્ય કરી નાખો, તમારે થઈ શકે, ત્યારે સમજો અંદરનું તેજ છે એણે કરાવ્યું છે તમને. તમે એને દબાવી જ નશો ગમે એટલા પ્રયત્ન કરો. આની ઉપર ભલે શરીરનો અધ્યાસ થાય, ગમે એટલો થાય, પણ એક વખત તમને ને મને શ્રાવણ મહિનામાં ભગવાનને યાદ કરવાની ઈચ્છા શા માટે થાય? અંદર ઓલું તેજ એને મળવા માટે આતુર હોય, કૂદકા મારે એને મળવા માટે. આ મંદિરોમાં બધાને ખબર છે એટલી લાઈનમાં ન જવું જોઈએ, છતાં પણ શ્રીનાથજીના મંદિરમાં માણસો કચરાઈ જાય, મરી જાય તો એ લાઈનમાં ઉભે. તમને બુદ્ધિ અમુક લોકો કે આપણે લાઈનમાં જાય ને મંદિરે દર્શનની, આપણે તો બધું અહીં છે. તમને યાદ છે ને એને યાદ નહીં હોય, એને એ ખબર નહીં પડતી હોય. સોમનાથ મંદિરમાં બધી જગ્યાએ મહાદેવજીના મંદિર છે, પણ સોમનાથમાં લાઈન થાય, બધા નિયમો તોડી નાખવામાં આવે, સોમનાથ બધા લાઈનમાં રહે. એનું મતલબ એ છે કે આ તેજ, એ પરમ તેજ, ત્યાં એક તેજ અવતરિત થયું જેને જ્યોતિર્લિંગ કહેવાય. જ્યાં મોટું તેજ છે, ઓક્સિજન મળે, બધાયમાં મળે, પણ એક ઓક્સિજનનો બાટલો હોય ત્યાં હવા પુરાવા જવી પડે. બધામાં ઈશ્વરનો વાસ છે, પણ જ્યાં વિશેષ રીતે ક્યાંક એની વિભૂતિ ઉતરી છે ત્યાં દોડીને જવું પડે. અને આ અંદર રહેલો અગ્નિ છે એટલે એ અગ્નિ તરફ ખેંચાવાનો જ. ત્યાં અગ્નિ ઉતરો છે, જ્યોતિ એક પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં જવાનું છે. જ્યાં પ્રકાશ દ્વારિકામાં ઉત્પન્ન થયો છે, દ્વારિકામાં એ પ્રકાશ 100 વર્ષ થયો, દ્વારિકા તરફ લોકો દોડવાના જ, ગમે એટલા પ્રયત્ન કરો. આપણે એમ થાય કે રામેશ્વર જા, ત્યાં એક પ્રકાશ ઉતરો છે, રામેશ્વર તરફ દોડ રહેવાની. આ બધાનું મહત્વ શાસ્ત્રોમાં ગાયું છે એમ નહીં, શાસ્ત્ર ન સમજતો હોય તીર્થયાત્રામાં તો જાય જ. આ એ તરફની દોડ છે. સૌથી મોટું ગંગાના રૂપમાં એ તેજ અવતરિત થયું, બધા હરિદ્વાર ડૂબકી મારવા જવાના જ, ભલે રખડવા જાય તો હાલો ગંગામાં ના આવીએ, ભગવાન સાથે કંઈ લેવા દેવા ન હોય. આ તેજ, એ તેજ તરફ આકર્ષિત થવાનું. નાસદીય સુક્ત. એક વ્યક્તિથી આપણે આકર્ષિત થઈ એનો મતલબ છે એના શરીરથી નહીં, તો એ મરી જાય પછી એના શરીરને સાચવવું જોઈએ ને. આ ડોક્ટરો આ શરીરને ખોલે તો ખબર પડે કાંઈ નથી. ડોક્ટરો કેમ વૈરાગી બની નથી જતા? આ આકર્ષણથી તેજનું આકર્ષણ છે. સ્ત્રીની અંદર પણ એ તેજ છે, પુરુષની અંદર પણ એ તેજ છે. એ તેજના કારણે તેજનું આકર્ષણ થાય છે. જેનામાં તેજની ક્ષમતાઓ જેટલી એટલા એના પ્રત્યે આકર્ષણ થાય. તમારામાં એ તેજના પાવર 10% છે, મારામાં 10% છે, 10% ને 10% વાળા સામે આકર્ષણ થાય, એને 90% વાળા સામે આકર્ષણ ન થાય. એ જ એવું તેજ જો કૂતરીમાં હોય તો એને કૂતરી પ્રત્યે આકર્ષણ થાય, કે પપ્પી એને દૂધ પીવડાવે, એને જમાડે. આની સામેનું જે એ બેયની અંદરથી સ્મેલ મળે છે, એમ નહીં, બેયનું તેજ એક થઈ ગયું છે. ગુરુ અને શિષ્યની પરંપરામાં ગુરુ અને શિષ્યનું તેજ એકાકાર થાય એટલે એ ગમે ત્યાંથી મળીને ગમે ત્યાંથી આવીને આવી જાય. અમુક લોકો દૂર દૂરથી આવે ને અહીંયા દર્શન કરવા માટે કે બાપુ કે દર્શન કે લીએ આયે હે. એનો મતલબ છે એ તેજ, આ તેજ, એ તેજને ત્યાંથી પણ ખેંચતું હોય. કહેવાનો મતલબ છે ગિરનાર મેં ફરિશ્તો કે ઉતરને કી જગહ હૈ. અહીંયા ફરિશ્તા પણ એવા માટે આવે કે અહીં તેજ છે.
સ્કંદ પુરાણમાં આપણે સાંભળ્યું હતું કે વામનજીએ અહીંયા આ દામોદરજીનું મંદિર એ સમયનું છે. વામનજીના જન્મ વામનજીએ પૂજા કરી છે. આ સ્વર્ણરેખા નદીનું જળ લઈને વામનજીએ પૂજા કરી છે દામોદરજીની. આ સ્વરૂપ ત્યારનું છે. આ એ જ વામનજી ઉપર ગયા ને આ ટેકરી ઉપર એને માં જગદંબાને જોયા ને અંબા અંબા બોલાઈ ગયું, માં બોલાઈ ગયું. એ અંબા ત્યારથી બિરાજિત છે. આ તેજ ત્યારથી છે. આ સમયમાં એના ઉપર દત્તાત્રેયજીના દર્શન વામનજીને થયા છે. આ બધા આવું તેજ છે એટલે ફરિસ્તાઓને આવવું પડે એમ નહીં, સિદ્ધ લોકોને પણ અહીં આવવું પડે. નવનાથ, સિદ્ધ 84 આ બધાને આવવું પડે. અહીં તેજ છે, તેજથી તેજનું આકર્ષણ હોય. અહીંયા બાપુ પાસે આપણે બધા કામ મૂકીને આવતા એનો મતલબ છે તેજનું આકર્ષણ હોય છે. પણ સવિશેષ નાસદીય સૂક્ત મારે આજે શ્રી સૂક્ત પણ લેવું હતું. શ્રી સૂક્તની અંદર આપણે સમજીએ કે ખાલી લક્ષ્મીજીની ઉપાસના છે એમ નહીં. કર્દમેન પ્રજા ભૂતા મય સંભવ કર્દમા. અહીંયા કર્દમેન પ્રજા ભૂતા, કર્દમેન પ્રજા ભૂતા. સેજ હજી ઊંડો વિષય લઈ લઉં, મારે લેવો છે કાલે, પણ હવે મને કીધા વિના મારો ઉભરો શાંત નહીં થાય. તેજથી તેજનું આકર્ષણ. કર્દમેન પ્રજા ભૂતા, આનો અર્થ થાય કર્દમેન એટલે કર્દમનો અર્થ થાય છે કાદવ. પંકઃ કર્દમ, કાદવને સંસ્કૃતમાં કર્દમ કહેવાય. જોજો ગારો, ગારો ક્યાંથી લાવતા છે ને, પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતા ક્યાંથી હશે? આનો જવાબ છે શ્રી સૂક્તમાં. કર્દમેન પ્રજા ભૂતા, કર્દમેન એટલે ગારાથી, પ્રજા ભૂતા આ પ્રજા એટલે આખી સૃષ્ટિ ગારાથી ઉત્પન્ન થઈ. હવે આપણે એમ થાય એના પછી ચિકલિત વસમે ગૃહે, આગળના મંત્રમાં ચિકલિત શબ્દનો મતલબ થાય આર્દ્રતા. આર્દ્રતા અને ગારાથી આખી આ સૃષ્ટિ બની છે. આપણે એમ થાય કે આર્દ્રતા એટલે ભીનાશ. શ્રી સૂક્તની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થવા માટેનો ગારો ક્યાંથી આવ્યો? એનો જવાબ છે આ રજ. ક્યાંથી? હંમેશા અગ્નિ હોય ને, આ અગ્નિ હોવાના કારણે અગ્નિ ઉપર જ્યારે પાણીનું પરિબળ ફરી વળે પ્રલય સમયે, હવે જ્યાં જલ હોય ત્યાં ગારો બનાવવો ન પડે, ગારો એમને બની જાય. આ પ્રલય થવાનું કારણ સૃષ્ટિ સર્જન થવા માટે પ્રલય થાય છે. પ્રલય ન થાય, આટલી બધી ગરમી ન પડે તો વરસાદ ન થાય. એક તો અગ્નિ જ છે, આખી પૃથ્વી આખું બધું અગ્નિ જ છે. એ અગ્નિમાં પણ સૂર્ય ને બધું તપે અને બધું તપે ને એટલી બધી ગરમી થાય. ગરમીના કારણે વરસાદ થાય. વરસાદ થવાના કારણે જ્યારે એ વરસાદ થઈને પાણી પ્રલયમાં ફરી વળે અને પ્રલયમાં ફરી વળે ત્યારે બધું જલમાં જતું રહે. તો આ બધું જલમાં જતું રહે તો એ જલમાં ગારો ન થાય તો શું થાય? અને એ ગારો થાય એ વાસ્તવિકમાં પ્રલય નવસર્જન માટે જ હોય છે. જ્યારે પ્રલય આવે, એક સમય મચ્છુ નદી તૂટીને એમાં બધું જતું રહ્યું, આખું મોરબી હેરાન પેરાન થઈ ગયું, પણ એ નવસર્જન માટે પછીનું મોરબી જો. ભૂકંપ આવ્યો કચ્છમાં, વિસર્જન થયું, આપણે એમ થયું કે પ્રલય આવ્યો, પૂરું થઈ ગયું, પણ નવસર્જન જો. જાપાન અને જર્મની વિશ્વયુદ્ધો થયા પછીની પ્રગતિ જુઓ. અરે એ જવા જો સુરતમાં પ્લેગનો રોગ ને એના પછીનું સુરત. અને યાદ રાખજો, કોરોના પૂર્વનું ભારત ને કોરોના પછીનું ભારત કંઈક અલગ હશે. વિસર્જન સર્જન માટે થતું હોય છે. આ પ્રલય થાય છે ને પાણી બધામાં ફરી વળી ગારો બનાવવા માટે. ફરી પાછું નવું કંઈક ઉત્પન્ન કરું ને, આ ગારો ત્યાંથી આવે. કર્દમેન પ્રજા ભૂતા, કર્દમ એટલે એ ગારો, એનાથી ગારોથી સૃષ્ટિ કેમ બને? ચિકલિત વસમે ગૃહે. અને પ્રાર્થના કરવામાં આવે અગ્નિને, આ લક્ષ્મીજી માટે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો કાલે શ્રી સૂક્તનું વર્ણન કરું. આ તો ખાલી તમને હું ટોપિક બતાવી દઉં, તમને રસ જાગે ને તમે રોજ આવો. મને એમ થાય કે બાપુ ને માતાજીનો એટલો બધો ભાવ છે ને આ વેદ પારાયણ છે,
હું સતત આમાં મહેનત કરું ને સામે કોઈ ગ્રહણ કરવા વાળા ન હોય તો અસ્તિત્વને પણ એવું થતું હોય કે હા 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 આ ધારામાં એકાદો કોઈ બાપુમાં નિષ્ઠા રાખનારો ડૂબકી મારી લે, પાણીનો છાંટો પીવાય તો છાંટો એવું લઈ લે, એવી ભાવના હોય. એટલે હું રોજ માટે એ વર્ણન કરી દઉં. હું કાલ જે બોલવાનો છે એનું વર્ણન થોડુંક આજે કરી દઉં, જિજ્ઞાસા જાગે. નાસદીય સુક્ત પૃથ્વી સૃષ્ટિની મીમાંસા, સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ એ બતાવ્યું છે. અંતે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, રોજ માટે 2 સૂક્ત લેવા હોય, પણ અમુક અઘરા સૂક્તો એવા હોય કે એ સમજાવવા માટે બીજી જ વાત, ત્રીજી વાત, ચોથી વાત, 5મી વાત. જ્યારે કંઈ નહોતું ત્યારે તેજ રૂપ, પ્રકાશ રૂપ એ બ્રહ્મ એક જ હતા, એમાંથી બધું નિર્માણ થયું છે. હરે રામા રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓ હરે રામા રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે. શ્રી વેદ નારાયણ ભગવાન ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથ. હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, જશોદાના લાલની ને દ્વારિકાના નાથની. એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, જશોદાના લાલની ને દ્વારિકાના નાથની. એ આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. ઓ તમને જમાડીએ ઘી માખણની લાનગી, તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમે જમાડીએ ઘી માખણની વાનગી. એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, જશોદાના લાલની ને દ્વારિકાના નાથની. એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, જશોદાના લાલની ને દ્વારિકાના નાથની. એ આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. જળ રે જમુનાજીની જારી ભરી લાવીએ, જળ રે જમુનાજીની જારી ભરી લાવીએ. જળ રે જમુનાજીની જારી ભરી લાવીએ, જળ રે જમુના
આચમન કરો ને વાલા ગિરધરનાથજી આચમન કરો ને વાલા ગિરધરનાથજી એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની એ જસોદાના લાલની ને દ્વારિકાના નાથની ટેકરી ઉપર એને માં જગદંબાને જોયા ને અંબા અંબા બોલાઈ ગયું, માં બોલાઈ ગયું. એ અંબા ત્યારથી બિરાજિત છે. આ તેજ ત્યારથી છે. આ સમયમાં એના ઉપર દત્તાત્રેયજીના દર્શન વામનજીને થયા છે. આ બધા આવું તેજ છે એટલે ફરિસ્તાઓને આવવું પડે એમ નહીં, સિદ્ધ લોકોને પણ અહીં આવવું પડે. નવનાથ, સિદ્ધ 84, આ બધાને આવવું પડે. અહીં તેજ છે, તેજથી તેજનું આકર્ષણ હોય. અહીંયા બાપુ પાસે આપણે બધા કામ મૂકીને આવતા એનો મતલબ છે તેજનું આકર્ષણ હોય છે. પણ સવિશેષ નાસદીય સૂક્ત મારે આજે શ્રી સૂક્ત પણ લેવું હતું. શ્રી સૂક્તની અંદર આપણે સમજીએ કે ખાલી લક્ષ્મીજીની ઉપાસના છે એમ નહીં. કર્દમેન પ્રજાભૂતા મયી સંભવ કર્દમા. અહીંયા કર્દમેન પ્રજાભૂતા, કર્દમેન પ્રજાભૂતા. સેજ હજી ઊંડો વિષય લઈ લઉં, મારે લેવો છે કાલે, પણ હવે મને કીધા વિના મારો ઉભરો શાંત નહીં થાય. તેજથી તેજનું આકર્ષણ. કર્દમેન પ્રજાભૂતા, આનો અર્થ થાય કર્દમેન એટલે કર્દમનો અર્થ થાય છે કાદવ. પંકઃ કર્દમ, કાદવને સંસ્કૃતમાં કર્દમ કહેવાય. જોજો ગારો, ગારો ક્યાંથી લાવતા છે ને, પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતા ક્યાંથી હશે. આનો જવાબ છે શ્રી સૂક્તમાં. કર્દમેન પ્રજાભૂતા, કર્દમેન એટલે ગારાથી, પ્રજાભૂતા, આ પ્રજા એટલે આખી સૃષ્ટિ ગારાથી ઉત્પન્ન થઈ. હવે આપણે એમ થાય એના પછી ચિકલિત વસમે ગૃહે, આગળના મંત્રમાં ચિકલિત શબ્દનો મતલબ થાય આર્દ્રતા. આર્દ્રતા અને ગારાથી આખી આ સૃષ્ટિ બની છે. આપણે એમ થાય કે આર્દ્રતા એટલે ભીનાશ. શ્રી સૂક્તની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થવા માટેનો ગારો ક્યાંથી આવ્યો? એનો જવાબ છે આ રજ. ક્યાંથી? હંમેશા અગ્નિ હોય ને, આ અગ્નિ હોવાના કારણે અગ્નિ ઉપર જ્યારે પાણીનું પરિબળ ફરી વળે પ્રલય સમયે, હવે જ્યાં જલ હોય ત્યાં ગારો બનાવવો ન પડે, ગારો એમને બની જાય. આ પ્રલય થવાનું કારણ સૃષ્ટિ સર્જન થવા માટે પ્રલય થાય છે. પ્રલય ન થાય, આટલી બધી ગરમી ન પડે તો વરસાદ ન થાય. એક તો અગ્નિ જ છે, આખી પૃથ્વી આખું બધું અગ્નિ જ છે. એ અગ્નિમાં પણ સૂર્ય ને બધું તપે અને બધું તપે ને એટલી બધી ગરમી થાય. ગરમીના કારણે વરસાદ થાય. વરસાદ થવાના કારણે જ્યારે એ વરસાદ થઈને પાણી પ્રલયમાં ફરી વળે અને પ્રલયમાં ફરી વળે ત્યારે બધું જલમાં જતું રહે. તો આ બધું જલમાં જતું રહે તો એ જલમાં ગારો ન થાય તો શું થાય? અને એ ગારો થાય એ વાસ્તવિકમાં પ્રલય નવસર્જન માટે જ હોય છે. જ્યારે પ્રલય આવે, એક સમય મચ્છુ નદી તૂટીને એમાં બધું જતું રહ્યું, આખું મોરબી હેરાન પેરાન થઈ ગયું, પણ એ નવસર્જન માટે. પછીનું મોરબી જો, ભૂકંપ આવ્યો કચ્છમાં, વિસર્જન થયું, આપણે એમ થયું કે પ્રલય આવ્યો, પૂરું થઈ ગયું, પણ નવસર્જન જો. જાપાન અને જર્મની વિશ્વયુદ્ધો થયા પછીની પ્રગતિ જુઓ. અરે એ જવા જો, સુરતમાં પ્લેગનો રોગ ને એના પછીનું સુરત. અને યાદ રાખજો, કોરોના પૂર્વનું ભારત ને કોરોના પછીનું ભારત કંઈક અલગ હશે. વિસર્જન સર્જન માટે થતું હોય છે. આ પ્રલય થાય છે ને પાણી બધામાં ફરી વળી ગારો બનાવવા માટે. ફરી પાછું નવું કંઈક ઉત્પન્ન કરું ને, આ ગારો ત્યાંથી આવે. કર્દમેન પ્રજાભૂતા, કર્દમ એટલે એ ગારો. એનાથી ગારોથી સૃષ્ટિ કેમ બને? ચિકલિત વસમે ગૃહે. અને પ્રાર્થના કરવામાં આવે અગ્નિને, આ લક્ષ્મીજી માટે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવ. કાલે શ્રી સૂક્તનું વર્ણન કરું. આ તો ખાલી તમને હું ટોપિક બતાવી દઉં, તમને રસ જાગે ને તમે રોજ આવો. મને એમ થાય કે બાપુ ને માતાજીનો એટલો બધો ભાવ છે ને આ વેદ પારાયણ છે.
હું સતત આમાં મહેનત કરું ને સામે કોઈ ગ્રહણ કરવા વાળા ન હોય તો અસ્તિત્વને પણ એવું થતું હોય કે હા 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 આ ધારામાં એકાદો કોઈ બાપુમાં નિષ્ઠા રાખનારો ડૂબકી મારી લે, પાણીનો છાંટો પીવાય તો છાંટો એવું લઈ લે, એવી ભાવના હોય. એટલે હું રોજ માટે એ વર્ણન કરી દઉં. હું કાલ જે બોલવાનો છે એનું વર્ણન થોડુંક આજે કરી દઉં. જિજ્ઞાસા જાગે. નાસદીય સુક્ત પૃથ્વી સૃષ્ટિની મીમાંસા, સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ એ બતાવ્યું છે. અંતે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. રોજ માટે 2 સૂક્ત લેવા હોય, પણ અમુક અઘરા સૂક્તો એવા હોય કે એ સમજાવવા માટે બીજી જ વાત, ત્રીજી વાત, ચોથી વાત, 5મી વાત. જ્યારે કંઈ નહોતું ત્યારે તેજ રૂપ, પ્રકાશ રૂપ એ બ્રહ્મ એક જ હતા, એમાંથી બધું નિર્માણ થયું છે. હરે રામા રામ રામા હરે હરે, હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામ હરે હરે, હરે રામા રામ રામ હરે હરે. ઓ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓ હરે રામા રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે. શ્રી વેદ નારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયં નમઃ પાર્વતી પતયે.